चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः वीर्याणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। મને પૂછવું છે પ્રશ્ન મનીષાબેન, એક મિનિટ. એનું પ્રણામજી. જે 221 પેજ પર આ નવધા ભક્તિનો વિચારમાં એક ઉલ્લેખ માત્ર આવેલો હતો, એક સમૂહ, બીજો સમૂહ ને ત્રીજો સમૂહ. તો એવી રીતે એ જે કારિકા 3 હતી 213 પર 213 પેજ પર, એની સાથે આ કનેક્ટ કર્યું છે કે એવી રીતે આ ગુણો સાથે નવધા ભક્તિ છે. પણ એ હવે એવી રીતે મેં ટીકમાર્ક કરીને જોયું. હવે જયારે આ 4 શ્લોકો આવ્યા હતા કે ભગવાન દુષ્ટોને જણાય નહીં તેવા, તો એની સાથે ચરણની સેવા લીધી. પછી હવે આ પૂજન 29-30 પૂજન ભક્તિ આવી. તો એ કેવી રીતે આવે છે એ જરા સમજવું હતું. એટલે ખાલી મને એવું સમજાય છે કે બહુ ક્લિયર નથી ગયું આની અંદર, એટલે પૂછી રહ્યું છું. કોઈને આમાં કઈ પ્રેરણા થતી હોય, વિચાર કરવો હોય તો. એની માટે એટલે આ 221 પેજ પર એવું લખ્યું છે કે 3rd પેરેગ્રાફ જે આવે છે ને કે ભગવાનના ચરણની સેવા થાય તે માટે તે દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જણાવવામાં આવે છે. એટલો ઉલ્લેખ છે, પણ આવું સ્વરૂપ છે કે ભગવાન દુષ્ટોથી જણાય નહીં એવા છે જે 4 શ્લોકથી બતાવ્યું. તો ચરણની સેવા એની સાથે કેવી રીતે જોડવાનું? એટલું અહીંયા લખ્યું છે એક લાઈનમાં, પણ એ બહુ છે. આગળ માટે તો કઈ લખ્યું નથી, પૂજન, વંદન, દાસ્ય બધા માટે પૂછવું છે. એવું લાગે છે આમાં કે ભગવાનની દુષ્ટ દુર્ગીયતાનું જ્ઞાન થઈ જાય એના પછી તો બીજું કેવું પ્રતિબંધ રહી જતો નથી ભગવાનનું જ્ઞાન થઈ ગયા પછી. અને તે કારણે પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યમાં પણ પ્રવૃત્તિ નિર્બાધ રૂપથી પછી થઈ શકે એમ છે. તો 3 ચરણોનું જે નિરૂપણ અહીંયા થયું છે એમાં પ્રથમ શ્રવણ, કીર્તન અને સ્મરણ, પાદ સેવનથી દાસ્ય પર્યંત દ્વિતીય ખંડ છે અને સખ્યાત્મ નિવેદને તૃતીય છે. એમાં જે શાયદ તો દૈન્યનું નિરૂપણ કરીને તે પછીથી આગળ પણ પ્રવૃત્તિ સંભવ બની જાય છે એવી જાતનું અહીંયા નિરૂપણ થતું હોય એવું લાગે છે. એટલે શ્લોકના પ્રતિ શ્લોકના સાથે અહીંયા ન કરીને ને ખાલી એનાથી જે દુષ્ટ દુર્ગેયતા છે એ જાતનું જે ભગવાનનું જ્ઞાન છે એટલાથી જ આ સિદ્ધિ થઈ જાય છે. એટલે પ્રત્યેક ભક્તિના પ્રકાર સાથે શ્લોક સાથે સંબંધ હોય એવું નથી લાગતું.
હા ભલે જે પણ એટલે ફૂટનોટમાં એવું લખ્યું છે પાછળ પેજ 222માં પહેલી ફૂટનોટમાં અને બીજી ફૂટનોટમાં એવું લખ્યું છે કે કારિકા 3માં જે દેખાડ્યા છે એવી રીતે જોવું, એટલે જોવામાં કઈ સમજ ન પડી. ભલે જે હા પ્રણામ. હવે તમે કરશો મનીષાબેન? હા જી. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા, સ્કંધાર્થ પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પ્રકરણાર્થ આ સ્કંદના 3 પ્રકરણો છે, તેમાં હીન પ્રકરણ 1 થી 3 અધ્યાયનું, મધ્યમ પ્રકરણ 4 થી 6 અધ્યાયનું અને ઉત્તમ પ્રકરણ 7 થી 19 અધ્યાયનું છે. તે પૈકી ઉત્તમ પ્રકરણ અંતર્ગત અધ્યાય 8 બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનું રક્ષણ અને કુંતીજીની સ્તુતિ. એમાં આપણે બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનું રક્ષણ એ 1 થી 16 શ્લોકમાં તેનું નિરૂપણ જોયું. ત્યાર પછી 17 થી 42 શ્લોકથી કુંતીજી સ્તુતિ કરી રહ્યા છે. તેમાં આપણે સ્વરૂપ, ગુણ, લીલા વગેરે દુષ્ટોથી ન જાણવાપણું અને લક્ષણ આટલા વિષયો જોયા. હવે જન્મના કારણનો નિશ્ચય 31 થી 34 4 શ્લોકથી કુંતાજી કરી રહ્યા છે. જરા જોરથી બોલી શકો તો સારું, અવાજ બહુ ધીમો છે. હા જી. હા જી, હવે આવ્યો મોટો અવાજ? ના, કઈ ખાસ ફરક નથી. હેન્ડ્રી કાઢી નાખ્યા, હવે આવે છે જી? હા, હવે સારું છે. હા, હવે શ્લોક 31 ઉત્થાનિકા કે એવી રીતે ભગવાનમાં વિરુદ્ધ ગુણો છે અને તેમના સંબંધને લીધે બીજામાં પણ વિરુદ્ધ ગુણો થાય છે એવું લક્ષણ કહ્યું. એટલે ભગવાનમાં વિરુદ્ધ ગુણો એટલે આપણે 29મા શ્લોકમાં જોયું કે ભગવાન 29મા શ્લોકમાં આપણે જોયું કે એવી રીતે ભગવાનના વિરુદ્ધ ગુણો છે. એમ આપણે 29મા શ્લોકમાં જોયું કે ભગવાન જન્મ રહિતનો જન્મ, અકર્તાનું કર્મ, આત્માનો એટલે વ્યાપક પુરુષોત્તમનું વરા વગેરે હલકા પ્રાણીઓમાં અવતરવું, રામ વગેરે મનુષ્યમાં, વામન વગેરે ઋષિઓમાં અને મત્સ્ય વગેરે જલચરોમાં ભગવાનના જુદા જુદા દેહોથી જણાવવું એ ઘણું ભારે અનુકરણ છે, એટલે કે ઘણું આશ્ચર્યકારક છે. એવી રીતે આમાં જે વિરુદ્ધ ધર્મ વાળી પંક્તિ છે ને એ 30મા શ્લોક સાથે જોડાયેલી છે અને 31મા શ્લોકની કારિકાના જે ઉપક્રમ છે એનો આરંભ જન્મના કારણનો નિર્ણય નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી કહે છે, ત્યાંથી 9 શ્લોકનું છે. અને આ જે વિરુદ્ધ ગુણ જે છે એ શું કે મૃત્યુ પણ જેનાથી ડરે છે એ ભગવાન અહીંયા ભયભીત દર્શન આપી રહ્યા છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. બીજા બધા વિષયો તો ઠીક છે, ભગવાને અનુકરણ કર્યું ને એ બધામાં વિરુદ્ધ ધર્માશ્રયતા એટલી બધી નથી, પણ મુખ્ય રૂપથી વિરુદ્ધ ધર્માશ્રયતા અહીંયા કે મૃત્યુ પણ જેનાથી ભય પામે છે એ ભગવાન સ્વયં ભયભીત છે. હા જી. તો પછી અહીંયા આગળ કીધું કે તેમના સંબંધને લીધે બીજામાં પણ વિરુદ્ધ ગુણ થાય છે, તો ત્યાં 1 નંબરની ફૂટનોટ આપી છે, પણ અહીંયા એ ફૂટનોટ અહીંયા છે નહીં. તો પછી જી આમાં હું જોઉં છું, જૂની પુસ્તક કોઈની પાસે હોય તો એ લોકો જોઈને જણાવે, અને આમાં હું જોઉં છું છે કે કેમ.
હા હા एवं भगवती विरुद्ध धर्मत्वं तत्संबंधात् अन्यत्रापि विरुद्ध धर्मत्वम् इति लक्षणम् उक्तम् इति लक्षणम् उक्तम्। લેખકારની એના ઉપર છે જીવस्य भगवतः सकाशात् भयम् अपेक्षितम् तदत्र विपरीतं पश्येत् अतो भगवतो भयं जातम् इति तद् भगवत् संबंध महात्म्यम् इत्यर्थः। એટલે જીવાત્માને ભગવાનથી ભય થવો જોઈએ। એટલે લીલાના પ્રસંગનો આપણે ઉદાહરણનો વિચાર કરો તો યશોદાજીને ભગવાનથી ભય થવો જોઈએ, એનાથી અહીંયા ઉલટું થયું છે। તદત્ર વિપરીતમ પશ્યેત અતો ભગવતો ભયં જાતમ इति तद भगवत संबंध महात्म्यम इत्यर्थः। तो कुंतीजीए तो भगवानना ए प्रसंगમાં વિપરીત જોયું। યશોદાજી ડરાવી રહ્યા છે અને ભગવાન ડરી રહ્યા છે। આ તો ભગવતઃ ભયમ જાતમ इति भगवत संबंध महात्म्यम। યોગેશભાઈ કંઈ કહી રહ્યા છે? હા જે પ્રણામ। હા મારામાં ફૂટનોટ છે જે ભગવાનના નયનો ભય રહિત હોવા છતાં ભય વાળા દેખાયા તેમાં એવું લખેલું છે। લખાવી દો એક તો। ભગવાનના નયનો ભય રહિત હોવા છતાં ભય વાળા દેખાયા તેમાં એટલું લખેલું જ છે। ધન્યવાદ પ્રણામ। ભગવાનના નયનો ભય રહિત હોવા છતાં ભય વાળા દેખાયા। તેમાં કરું હવે આખર से ના। ધન્યવાદ પ્રણામ જીજે। જીજે પણ એ ફૂટનોટ બીજામાં સાથે કેમ જોડાશે જીજે? જે હમણાં જે ફૂટનોટ લખાવી અવાજ બિલકુલ નથી સંભળાતો। હા સરદાર પ્રણામ। તેમાં કેવી રીતે જોડાશે? ભગવાનના નયનો ભય રહિત હોવા છતાં ભયવાળા દેખાયા તેમાં તેમાં મને સમજાયું ને તેમાં એ કોની સાથે જોડાશે? સરદાર પ્રણામ। હા એ જ વિચાર ચાલી રહ્યો છે। જી જે મને પણ આ જ પ્રશ્ન હતો। દંડવત પ્રણામ જે હા જીજે એ જ પ્રશ્ન છે। અને મને એવું લાગે છે કે આ જે નોટ છે એ પણ આમની નાનુભાઈનો સ્વતંત્ર નોટ હોય એવું લાગે છે। પુરુષોત્તમજીનો કે એમાં કોઈમાં તો આવું દેખાતું નથી। જી જીજે। આજે બીજું જે કાલનો પ્રશ્ન જે પૂછો જરા
સરદાર આ મને કાલે આપે કરાયું કે ભગવાને ભયવાળા થવું તે ભયના કારણનો નાશ કરનાર ગુણ છે. મને એવું સ્પષ્ટ સમજાયું નહીં. ભયના કારણનો નાશ તો અભય, ભયનું કારણ અભય છે ના, એ શું થયું? ભયનું કારણ શું? મને કાલે બરાબર સ્પષ્ટ થયું નહીં સરદાર. પ્રણામ. હા, કરો. કોનો હતો શ્લોક? એટલે એ આશ્ચર્ય છે, ભયવાળા જણાવું એ આશ્ચર્યનું, એ આશ્ચર્ય છે કે શું છે ખબર નથી પડતી મને. ભલે ભલે. હા, માયાબેન. હા જીજે, મને એવું સમજાય છે કે મૃત્યુરૂપી જે ભય છે ને એનો નાશ કરનારો ગુણ છે. ભયનું કારણ થયું. આ કારણ, ભયના કારણનો નાશ કરનાર ગુણ છે ભગવાન ભયવાળા. એ પંક્તિ નથી સરખી બેસતી. એ તો અહીંયા વાત બતાવી રહ્યા છે ને કે આ વિરુદ્ધ ધર્માશ્રયતા ભગવાનની બતાવી છે. ભગવાન હોય ત્યાં ભય ન હોય, પણ ભગવાન પોતે જ ભયભીત હોય તો ભય તો રહેશે ને પછી. હા જી જી જી, એટલે આ વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવી, સમજાયું. હા, પ્રણામ. એટલે આ નીચે બીજી પંક્તિની સાથે આને જોડવાનું એટલે આવશ્યક છે. એના વગરે હા હા હા, નાનુભાઈ એને બીજા શ્લોકની ઉત્થાનિકામાં લઈ ગયા છે. એટલે સંગત નથી થઈ રહ્યું, નથી થતી. બરાબર. હા, પ્રણામ સરદાર. તો વિરુદ્ધ ધર્માશ્રયતા 2-3 પ્રકારથી બતાવી ને. એક તો જન્મરહિત છે, તેમ છતાંય જન્મ્યા. મૃત્યુ પણ જેનાથી ડરે છે એ પાછા અહીંયા પોતે ભયભીત દર્શન આપી રહ્યા છે. આ બધી વિરુદ્ધ ધર્માશ્રયતા છે. ઠીક છે, કરો આગળ. હા જીજી. તો 31મા શ્લોકની ઉત્થાનિકા. નમન કરવા માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ. દેહ, અંતઃકરણ અને આત્મા એક પછી એક ઉત્તમ છે. એટલે અહીંયા જનરલ સેન્સમાં એમ કહી રહ્યા છે કે કોઈને પણ નમન કરવું હોય તો એના જન્મનો નિર્ણય કરવો જોઈએ. અને દેહ કરતા ઉત્તમ અંતઃકરણ છે, અંતઃકરણ કરતા ઉત્તમ આત્મા છે. એમ એક પછી એક ઉત્તમ હોય છે એમ કે. તેથી દેહને લીધે નમન કરવા યોગ્ય ન હોવા છતાં પણ ભગવાનનો અવતાર હોવાનું જણાય ત્યારે નમન કરવા યોગ્ય સિદ્ધ થાય છે. એટલે દેહના લીધે નમન કરવું યોગ્ય ન હોય, પણ આપણને એવું જણાય કે આ દેહમાં ભગવાનનો અવતાર છે, તો એવું જણાય તો એમ કે એ દેહને નમન કરવું યોગ્ય જ છે. તે સંબંધમાં તેવા ભગવાનના અવતારનો દેહ નમન કરવા યોગ્ય કેમ નહીં? હવે એવી શંકા થાય છે કે ભગવાનનો અવતાર હોવાનું જણાય તો એ દેહ નમન કરવું યોગ્ય જ છે, તો એ સંબંધમાં હવે નમન કરવા યોગ્ય કેમ નહીં એવી શંકા થાય. તો હવે એ સંબંધમાં કે છે કે એ સંબંધમાં જુદા જુદા ઋષિઓના યોગથી પ્રાપ્ત થયેલા ગુણો જુદા જુદા હોવાથી અને વાસ્તવિક રીતે ભગવાનની ઈચ્છાનું જ્ઞાન ન હોવાથી 4 પ્રકારના ઋષિઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે દેહના સંબંધનું પ્રયોજન કહે છે. એટલે આ ભગવાનના અવતારના દેહને નમન કરવા યોગ્ય છે, પણ એ કેમ નહીં એવી જે શંકા છે એમાં જુદા જુદા ઋષિઓના યોગથી, એટલે પોતે યોગથી પ્રાપ્ત કરેલા જુદા જુદા ગુણો છે એ ઋષિઓના હોવાથી અને વાસ્તવિક રીતે એ ઋષિઓને ભગવાનની ઈચ્છાનું જ્ઞાન પણ નહીં હોવાથી અહીંયા 4 પ્રકારના ઋષિઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનના દેહના સંબંધનું પ્રયોજન કહી રહ્યા છે. તો એમાં મહાપ્રભુજી કારિકા કહે છે કે વંશ કરતા પિતા ચૈવ મુખ્યો દેહ નિરૂપકૌ દુઃખા ભાવસ્ય મોક્ષ દ્વાવર્થા વિહસમ્મતૌ. એટલે એની કારિકા છે કે વંશ કરનાર અને પિતા જ મુખ્ય દેહ સંપાદન કરાવનાર છે, અને આમાં દુઃખનો અભાવ અને મોક્ષ એ 2 પ્રયોજનો વિચારાયેલા
છે. તો હવે અહીંયા કારિકાર્થને સમજાવે છે કે પ્રયોજન અને દ્રવ્યનો વિરોધ હોય ત્યારે પ્રયોજન બલવાન હોવાથી તે વિષયમાં જુદા જુદા મત છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે દ્રવ્યનો વિરોધ. દ્રવ્યનો વિરોધ એટલે દેહ અને જન્મ લેવાનું પ્રયોજન, એટલે કે જન્મ લેવાનું પ્રયોજન અને દ્રવ્ય એટલે કે દેહનો વિરોધ હોય ત્યારે તો જન્મ લેવાનું પ્રયોજન જો બલવાન હોય તો તે વિષયમાં એટલે કે ભગવાનના જન્મ લેવાના વિષયમાં જુદા જુદા મતો છે. એમ પ્રયોજન ગૌણ હોય ત્યારે દેહના મુખ્યપણાથી 2 મતો છે અને પ્રયોજનના મુખ્યપણામાં 2 મત છે. એટલે જો જન્મ લેવાનું પ્રયોજન ગૌણ હોય તો દેહના મુખ્યપણાથી 2 મતો અહીંયા છે અને પ્રયોજન જો મુખ્ય હોય, જન્મ લેવાનું પ્રયોજન જ મુખ્ય હોય તો એમાં પણ 2 મત છે. તે પૈકી એટલે પ્રયોજન ગૌણ અને મુખ્ય એ 2 પૈકી વંશ કરનાર એટલે કે પ્રયોજન ગૌણ હોય એ સંબંધમાં હવે અહીંયા કહી રહ્યા છે કે વંશ કરનાર મુખ્ય અને ઉત્તમ હોવાથી તેના એટલે કે યદુ વંશના હોવાનું જણાવવાથી તેમની એટલે કે યદુની કીર્તિ થાય એવા ગુણના મુખ્યપણાથી યદુના વંશમાં ભગવાન અવતરેલા છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા 31મા શ્લોકમાં કહે છે કે કેચિદ આહુરંજમ જાતમ પુણ્ય શ્લોકસ્ય કીર્તયે યદો પ્રિયસ્ય અન્વયે એ મલસ્યેવ ચંદનમ. શ્લોકાર્થ કેટલાક કહે છે કે પુણ્ય શ્લોકની કીર્તિ થાય તે માટે જેમ મલયની કીર્તિ માટે ચંદન થયું તેમ પ્રિય યદુના વંશમાં જન્મ રહિત જન્મેલા છે. સુબોધિનીજી, જન્મ રહિત જન્મેલા છે એમ ઉપરની પેટે વિરુદ્ધ ધર્મના આશ્રય વાળા જણાવેલા છે. એટલે આગળ આપણે જોયું 29-30 શ્લોકમાં કે ભગવાન જન્મ રહિત જન્મેલા છે. એવી રીતે અહીંયા પણ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય વાળા જ જન્મ રહિત જન્મેલા છે. પુણ્ય શ્લોક યદુ છે એટલે યદુ રાજા ધર્મશીલ છે અને પવિત્ર કીર્તિ વાળા છે એટલે પુણ્ય શ્લોક યદુ છે એમ અહીંયા કહ્યું. તેથી જ વંશમાં અંશ સાથે અવતરેલા 10:1-2 વાક્યમાં તેવા જ પ્રકારે શાસ્ત્રાર્થનો નિર્ણય કરેલો છે. એમાં 10:1-2 માં કે છે કે તેમાં અંશથી અવતરેલા વિષ્ણુના વીર્યો અમને કહો. એટલે તેમાં એટલે કે યદુ વંશમાં અંશથી અવતરેલા વિષ્ણુના વીર્ય અમને કહો. તે વાક્યમાં તેવા જ પ્રકારે શાસ્ત્રાર્થનો નિર્ણય કરેલો છે. શાસ્ત્રાર્થનો નિર્ણય કરેલો છે મને એટલું નથી સમજાતું છે. પછી કે છે કે યદુ પુષ્ટિ માર્ગ વાળો ભક્ત હોવાથી પ્રિય કહેલ છે. એટલે યદુ રાજા ઉપર ભગવાનની પુષ્ટિ છે અને યદુ રાજા ભક્ત હોવાથી એમને અહીંયા પ્રિય કહેલ છે. પછી હવે અહીં દ્રષ્ટાંતિ કહે છે કે મલયની કીર્તિ માટે ચંદન થયું તેમનો એવો અર્થ છે કે જેમ મલયને જ નમન કરીએ છીએ કારણ કે તેના ઉપર ચંદનના વૃક્ષો છે. વાક્યથી મલયનો યશ થયેલ છે તેમ ભગવાનના જન્મથી યદુનો પણ યશ થયેલો છે કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થયેલાઓ ભગવાનની સન્નિધિથી ભગવાનના જેવા રૂપવાળા થયેલ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાનના જેવા રૂપવાળા. એમ 2 નંબરની ફૂટનોટ મલય ઉપરના બીજા વૃક્ષો ચંદનની નજીક હોવાથી ચંદન જેવી સુગંધી વાળા થયા તેમ યદુના વંશમાં જન્મેલાઓ ભગવાનની સન્નિધિથી તેમના જેવા રૂપવાળા થાય એવો અર્થ છે. એટલે મલયની કીર્તિ માટે ચંદન થયું અને મલય ઉપરના બીજા વૃક્ષો ચંદનની નજીક હોવાથી તે વૃક્ષો પણ ચંદન જેવી સુગંધ વાળા થયા. તેવી જ રીતે યદુ વંશમાં ભગવાનનો જન્મ થવાથી યદુનો પણ યશ થયેલો છે અને યદુના વંશમાં જન્મેલાઓ પણ ભગવાનની સન્નિધિથી ભગવાન જેવા રૂપવાળા થયેલ છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. પણ મને અહીંયા કીધું ને કે તેવા પ્રકારે શાસ્ત્રાર્થનો નિર્ણય કરેલો છે એ મને શાસ્ત્રાર્થનો નિર્ણય મને નહીં સમજાયો.
હમણાં તમે વાંચ્યું ને એક 10મા સ્કંદના પહેલા અધ્યાયના શ્લોકનો અર્થ, એના સંબંધમાં કહી રહ્યા. હા, એટલે યદુવંશમાં અંશથી અવતરેલા વિષ્ણુના વીર્ય અમને કહો, એ પ્રકારે સહસ્ત્રાર્થનો નિર્ણય કરેલો છે એવું સમજવાનું. હા, અહીંયા પુણ્ય શ્લોકસ્ય એટલે જેનો કીર્તિ લોકમાં પુણ્ય સ્વરૂપ ગણાય છે એવા યદુના વંશમાં ભગવાનનો અવતાર થયો. એ વાત ત્યાં 10મા સ્કંદમાં પણ એ વાત કહેવામાં આવી છે, એટલે એ પ્રકારે એનો અહીંયા અર્થ કર્યો છે. હા સરસ, પ્રણામ. આ વાત એટલે અહીં એવી સમજાશે કે શાસ્ત્રાર્થ તો ભગવાન જ છે બધું, પણ એમાં યદુઓની કીર્તિ, જેમ બીજા વૃક્ષો, બીજા ચંદનના સિવાયના વૃક્ષો પણ સુગંધ વાળા થાય છે, તો આ એવો યદુ વંશ છે. પણ શાસ્ત્રાર્થ તો ભગવાન જ છે, કીર્તિ તો ભગવાનની છે. અન્યથા કોઈની કીર્તિ જણાતી, શું બીજી કોઈની કીર્તિ જણાતી હોય તો અન્યથા ભગવાનને લીધે જ છે, એ ખરેખર એની કીર્તિ નથી એવું અહીં સમજાશે ને શરદ બાબા. યદુઓની જેમ કીર્તિ જણાય, પણ યદુઓમાં કઈ ન હતું. શાસ્ત્રાર્થ એ કે ભગવાન છે, એ રીતે શાસ્ત્રાર્થ નીકળશે શરદ બાબા. ના, અહીંયા ધર્મ પ્રધાન હોવાને કારણે યદુ ધર્માચરણ પરાયણ હતા, એ કારણે ભગવાને એમના કુલમાં જન્મ લેવાનું પસંદ કર્યું. આ શાસ્ત્રાર્થ એ વાત આ શ્લોકમાં કહેલી છે. સત્રાંશેના અવતીર્ણસ્ય. પણ વાળી સરદાર એવું એવી કરે છે આજ્ઞામાં આપણે કે એ બીજા વૃક્ષો જેમ સુગંધી વાળા થાય છે, તો એ તો બીજા વૃક્ષો એટલે યદુ સમજીશું ને આપણે. પોતે ચંદન પોતે છે અને ચંદનની સુગંધથી તે સુગંધી વાળા થયા યદુઓ, એવું મને સમજાવ્યું સર. બરોબર છે? એ તો બીજો વિષય થઈ ગયો, એની વાત પછી છે. તો આ કેમ આવ્યું કે બીજા વૃક્ષો પણ એવા થઈ જાય છે, એવું કેમ અહીં બતાવ્યું? ઉત્થાનિકામાં જે વાત કહી છે એને અહીંયા ધ્યાન લો કે તત્ર વંશ કર્તુ મુખ્યત્વાદ મહત્વાચ તદીયતોખ્યાપનેન તસ્ય કીર્તિ ભવતી ઇતિ ધર્મ પ્રાધાન્યેન યદુવંશે અવતીર્ણઃ. આ શ્લોકમાં જે કુલ 4 પ્રકારના મતો ઋષિઓના વર્ણિત છે, એમાં એ પૈકી વંશકર્તા ઉત્તમ હોવાથી એના વંશના હોવાનું જણાવવાથી એમની કીર્તિ થાય, એવા ગુણના મુખ્યપણાથી યદુના વંશમાં ભગવાન અવતરેલા છે. હા હા હા, હવે થયું સરસ. હા બરાબર. તો વંશ કરતા તો ભગવાન થયા ને સરસ. હા હા, પ્રણામ સરસ. આમ થતા નથી, પણ અહીંયા એવું દેખાડ્યું છે ભગવાન એ વંશની કીર્તિને વધારવા માંગે છે, તે માટે ભગવાને એ વંશમાં પ્રકટ થવાનું પસંદ કર્યું. સામાન્યતયા તો વંશથી એમાં જન્મેલાની કીર્તિ થાય છે, એના માટે અહીંયા ઉદાહરણ વિપરીત રીતથી આપેલું છે કે મલાઈની કીર્તિ માટે ચંદન થયું. આટપટું થોડું નતું સમજાતું સર. હા હા, પ્રણામ. જીજી ધન્યવાદ. પ્રણામ જીજી. જી, આ ઉત્થાનિકા થોડી સ્પષ્ટ નથી થઈ રહી છે કે અંતકરણ અને આત્મા એક પછી એક ઉત્તમ છે, તેથી દેહને લીધે નમન કરવા યોગ્ય ન હોવા છતાં પણ ભગવાનનો અવતાર હોવાનું જણાય ત્યારે નમન કરવા યોગ્ય સિદ્ધ થાય છે. અને તે સંબંધમાં તેવા ભગવાનના અવતારનો દેહ નમન કરવા યોગ્ય કેમ નહીં એવી શંકા થાય. પછી જે તે સંબંધમાં જુદા જુદા ઋષિઓના યોગથી પ્રાપ્ત થયેલા ગુણો જુદા જુદા હોવાથી તે એટલે એ જે એ નથી સમજાતું બધું કેવી રીતે જે. હા જે એટલે અહીંયા પહેલા એક જનરલ સેન્સમાં એમ કીધું કે નમન કરવા માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ, એટલે કોઈને પણ નમન કરવા માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ. તો એમાં પાછો એક નિયમ છે
કે દેહ કરતા અંતઃકરણ ઉત્તમ હોય અને અંતઃકરણ કરતા આત્મા, એમ એક પછી એક ઉત્તમ છે એવું અહીંયા કીધું. તો દેહ તો એકદમ નીચો થઈ ગયો ને, પણ જ્યારે એવું ખબર પડે કે દેહના લીધે એમ કે જો એવો દેહ હોય તો નમન કરવું યોગ્ય નથી, પણ એ દેહ તો પણ એમ કે એવું થાય કે ભગવાનનો અવતાર હોવાનું જણાય તો પછી ગમે તે દેહ હોય પણ એ તો નમન કરવા યોગ્ય જ છે એવું સિદ્ધ થાય છે એમ. પણ એમ કે અહીંયા આગળ તો આ નિયમ બતાવ્યો, પણ એ નિયમ પ્રમાણે પછી એવું કીધું કે ભગવાન તો એમ કે જે પણ દેહથી હોય એ દેહથી ભગવાન તો એમ કે નમન કરવા યોગ્ય જ છે. હવે તે સંબંધમાં એટલે કે આ ભગવાનને નમન કરવા ના સંબંધમાં હવે ભગવાનના અવતારનો દેહ નમન કરવા યોગ્ય કેમ નહીં? એટલે ગમે તેવો દેહ હોય પણ ભગવાનનો અવતાર થયેલો છે એ દેહમાં, તો એ તો એમ કે નમન કરવા યોગ્ય હોય જ, કેમ ના હોય જ એમ. તો હવે એ શંકાના સંબંધમાં 4 પ્રકારના ઋષિઓ હવે એ પોતપોતાના યોગથી પ્રાપ્ત થયેલા જે ગુણો છે એ ગુણો પ્રમાણે અહીંયા પોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનના દેહનું પ્રયોજન કે છે. પણ ખરેખર એ લોકોને ભગવાનના દેહની ભગવાનની શું ઈચ્છા છે એ ઈચ્છાનું એમને જ્ઞાન નથી, પણ એ પોતાની યોગ બળની બુદ્ધિ પ્રમાણે એ અહીંયા ભગવાનના દેહના સંબંધથી અહીંયા કહી રહ્યા છે કે ભગવાન અહીં ભૂમિ ઉપર કેમ પ્રગટ થયા છે એનું પ્રયોજન કહી રહ્યા છે. તો એ ત્યાં પછી મહાપ્રભુજીએ કારિકા કરી કે ભગવાન એમ કે વંશ કરનાર અને પિતા મુખ્ય દેહ સંપાદન કરાવનાર છે. એટલે મુખ્ય દેહ સંપાદન કરાવનાર કોણ છે? તો વંશ કરનાર છે અને પિતા છે. અને એમાં એમ કે દુઃખનો અભાવ અને મોક્ષ એવા 2 પ્રયોજનો વિચારાયા છે. એવી રીતે 4 પ્રકારથી અહીં જુદા જુદા 4 ઋષિઓ છે એ હવે અહીંયા ભગવાનને નમન કરવા યોગ્ય નહીં, ખરે ભગવાનનું અહીં ભૂમિ ઉપર અવતરવું એ શું પ્રયોજન છે એ અહીંયા કહી રહ્યા છે. મને આવું સમજાય છે જીજે. જી કે હા જે અહીંયા કહ્યું છે હમણાં જે વાંચ્યું એ પ્રમાણે કે નમન માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ, પણ જો આ જનરલ સ્ટેટમેન્ટ હોય તો નમસ્કાર તો કેઝ્યુઅલી ઘણી બધાને આપણે કરતા હોઈએ. એટલે આમાં દીક્ષિત ગુરુના રેફરન્સથી નહીં પણ સ્કૂલના ટીચર હોય કે એવી રીતે, તો આ જનરલ સ્ટેટમેન્ટ ન ગણી શકીએ ને. કઈ રીતે આ કહી રહ્યા છે? આમાં ઉત્થાનિકામાં પહેલી પંક્તિથી જ એનું દિશા આવે છે ને કે આપણે કઈ રીતે જોવાનું છે કે જન્મના કારણનો નિર્ણય નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી કહે છે. તે તો ભગવાનના જન્મનું કારણ એ જ કહી રહ્યા છે ને, તો ભગવાન માટે જ જોવું પડશે ને. હા, તો પછી આ જનરલ ન હોવું જોઈએ ને આ સ્ટેટમેન્ટ, એવું સમજીએ આપણે. અને પછી જો ભગવાન માટે જ એપ્લિકેબલ છે તો દેહ માટે તો અત્યારે થયું ભલે, પણ અંતઃકરણ ને આત્મા ને પછી ભગવાનના અંતઃકરણ ને ભગવાનના આત્મા એવી રીતે જોવાનું હતું. આ આગળના શ્લોકમાં આવ્યું ને 29મા શ્લોકમાં કે ભગવાન જન્મ રહિતનો જન્મ, અકર્તાનું કર્મ, આત્મનો એટલે કે વ્યાપક પુરુષોત્તમ વરા વગેરે હલકા પ્રાણીઓમાં, પછી રામ વગેરે મનુષ્યમાં, વામન વગેરે ઋષિઓમાં અને મત્સ્ય વગેરે જલચરોમાં, એમ જુદા જુદા દેહથી ભગવાન ભૂતલ પર પ્રગટ્યા છે. તો હું એવા સેન્સથી સમજી કે જો આવા બધા દેહમાં પણ જો ભગવાનનો અવતાર થાય તો એ નમન કરવા યોગ્ય છે જ. પણ મને તો અહીંયા એવું જ લાગે છે કે દેહ કરતા અંતઃકરણ અને અંતઃકરણ કરતા આત્મા એક પછી એક ઉત્તમ છે. એ મને જનરલ સેન્સ થી જ લાગી રહ્યું છે. એટલે અહીંયા એવું સમજાય છે કે દેહ, અંતઃકરણ અને આત્મા એક પછી એક ઉત્તમ છે. એટલે અહીંયા તો એવી રીતે જ જનરલી એવી રીતે કહે છે કે દેહ કરતા શું ઉત્તમ છે? તો અંતઃકરણ. તેવી રીતે આત્મા.
તો એવી રીતે એની એમ એક રીતે ખાલી ઉત્તમતાની દ્રષ્ટિ કે આ રીતે અગર અહીંયા વિચારીએ તો પછી કેવું કે ભગવાનનું દેહ જે છે એ નમન કરવા યોગ્ય રહી જાય છે કે નહીં એ અગર પ્રશ્ન થાય છે. તો કેમ કે ભગવાને આ મનુષ્યનું અનુકરણ કરીને અવતાર લીધેલો છે, તો પછી એ દેહ નમન કરવા યોગ્ય રહી જાય છે, કેમ કે એમણે અનુકરણ કરીને એવો દેહ કરીને લીલા અને બધી કરી રહ્યા છે, તો એ નમસ્કાર કરવા યોગ્ય રહે છે કે જે મૂળ સ્વરૂપ જે છે, જે આવો દેહ બીજા સ્વરૂપમાં જે બિરાજી રહ્યા છે એવી રીતે, તો એ દેહ નમસ્કરણીય છે કે આ દેહ નમસ્કરણીય છે, એમ એવું કદાચ અહીંયા કહેવાનું તાત્પર્ય હોય એવું જણાય છે. આપના જ આ કહેવા ડિસ્કશનમાં મને એવું એક કેવું છે કે ભલે આપણે વરાહ જેવો અવતાર હોય ત્યારે તો આપણને ખબર ન પડે ને કે આ ભગવદ અવતાર છે, જ્યારે કાર્ય થયું હોય. તો ડરાવનો કોઈ અવતાર હોય તો કેવી રીતે કોઈ નમન કરી શકે? આ હજી બરાબર નથી ક્લિયર થઈ રહ્યું આ વિષય. પણ પારુલ પૃથ્વી ઉચકે છે ત્યારે ખબર પડે ને, પૃથ્વી જો વરાય પૃથ્વી ઉચકી છે એ દર્શન જો થાય તો આપણને લાગે ને કે વરાહ પૃથ્વી નું ઉચકી શકે, ત્યારે તો વંદન કરીએ ને એવું લાગે છે. પ્રણામ જીજી. મને અહીંયા એવું સમજાય છે જીજી કે અહીંયા જે જન્મના કારણનો નિર્ણય એ અહીંયા હવે આ નીચેના શ્લોકથી એટલે 4 શ્લોકોથી જણાવે છે. તો અહીંયા તો હમણાં મનુષ્ય દેહ જે ધારણ કર્યો છે એ આ જે કુંતીજીની સન્મુખ જે સ્વરૂપ છે એ અવતારની આ વાત થઈ રહી છે. તો હવે જન્મના કારણનો અહીંયા જ્યારે નિર્ણય કરવામાં આવે છે તો નમન કરવા માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ. એટલે કોના માટે? તો આ પ્રભુ માટે. એટલે અત્યારે જે મનુષ્ય દેહ ધારણ કર્યો છે પ્રભુએ એના માટે. હવે એને એક જનરલ સ્ટેટમેન્ટથી કહે છે કે જેમ દેહ છે, પછી એનાથી ઉત્તર અંતઃકરણ છે અને પછી આત્મા. તો અહીંયા જે ભગવાને દેહ જે ધારણ કર્યો છે એ તો નમન કરવા યોગ્ય નથી, કારણ કે અવતાર અત્યારે ધારણ તો કર્યો છે પણ મનુષ્ય દેહ છે. તો દેહ અંતઃકરણ ને આત્મામાં જોઈએ તો આત્મા ઉત્તમ છે, પણ અહીંયા પ્રભુએ મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો એ દેહ થોડી હીન કક્ષામાં છે, ઉત્તમથી હીનમાં છે, તો એ નમન કરવા તો યોગ્ય નથી. છતાં પણ અત્યારે ભગવાને જ્યાં મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો પછી નમન કરવા યોગ્ય એ સિદ્ધ થાય છે. એટલે એ સંબંધમાં પણ દેહ જેમ હીન છે તો પછી ભગવાનના અવતારનો દેહ નમન કરવા યોગ્ય કેમ નથી? હીન છે છતાં પણ ભગવાનનો અવતાર છે તો દેહને નમન કરવું જ જોઈએ ને. તો એવી શંકા થાય એટલા માટે હવે અહીંયા પ્રભુના જે મનુષ્યનું દેહ ધારણ કર્યો છે, જે જન્મ લીધો છે, અજન્માએ જન્મ ધારણ કર્યો છે, તેના કારણનો નિશ્ચય હવે કુંતીજી જ પોતે કહી રહ્યા છે કે એક આપે દેહના મુખ્યપણાથી જન્મ લીધો છે અને બીજું એનું પ્રયોજન શું છે. તો જે 4 પ્રકારના ઋષિઓ છે એમણે પોતાની મતિ અથવા યોગથી પ્રાપ્ત થઈને જે કંઈ વિચાર્યું એ પ્રમાણે હવે અહીંયા પ્રભુના દેહના પ્રયોજનને દેહના મુખ્યપણાથી પ્રયોજન અને મુખ્ય પ્રયોજન શું છે એમનું અવતાર ધારણ કરવાનું, એ બેને માટે અહીંયા આ 2 પણાથી કહેવા માટે અહીંયા ઋષિઓ કહી રહ્યા છે. એટલે અન્ય અવતારોની વાત અહીંયા વરાહ અવતાર કે એવું નથી સમજાઈ રહ્યું, પણ કેવલ અત્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એ અર્થમાં અહીંયા નમન અને આ રીતે વાત આવી રહી હોય જે એવું લાગે છે. પ્રણામ જે. અનુવાદ જે છે ને એમાંથી થોડી ભ્રાંતિ પણ થઈ રહી છે. મૂળ વસ્તુ એટલી છે કે જો દેહ, અંતઃકરણ અને આત્મા એની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા હોય તો દેહના વિચારથી ભલે અવતાર છે એ નમનીય ન હોય, પરંતુ એ દેહ જે રીતે પ્રકટ થયેલો છે તે અવતાર છે એવું જો આપણે જાણીએ તો એ નમનીય થઈ જાય છે. તો તે સ્થિતિમાં હવે જે મૂળ મુદ્દો છે, પ્રશ્ન આવી રહ્યો છે એના કે તાદૃશસ્ય કથમ અનમનીય દેહ એની શંકા, કે તો પછી ભગવાને જે દેહ નમનીય હોતો નથી
એવો નમનીય અને અનમનીય દેહ ધારણ કર્યો જ શું કામ? આ મુદ્દો છે. અને એના વિષયમાં જે 4 જુદા જુદા મતો છે ઋષિઓના, જેમને જે રીતે સમજાયું છે, એ લોકો અહીંયા એના મતનો અનુવાદ કુંતીજી કરી રહ્યા છે. જે એવું આપ કહો છો કે નમન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી, દેહ ધારણ કેમ કર્યો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા સમજવાનું. એટલે પ્રશ્નને પણ ફરીથી એને બઠારવો પડશે, કેમ કે ગુજરાતીમાં જે પ્રશ્નનો અનુવાદ કરેલો છે એ થોડું ભ્રામક હોય એવું લાગે છે. ભગવાને દેહ ધારણ કર્યો છે મતલબ જન્મ લીધો છે. તો દેહત્વેન અનમનીયત્વેપી, તો ભગવાને તાદૃશસ્ય કથમ અનમનીય દેહ, અવતરિત થયા જે ભગવાન છે એમણે જે નમનીય ન હોય એવો દેહ શા માટે ધારણ કર્યો? આગળ જે 4 મત આવશે એનાથી આ દરેકનો આ એક જ ઉત્તર આપશે કે આ કારણે ભગવાને નમનીય ન હોય તેવો દેહ ધારણ કર્યો, એમ દરેક 4 જણા જણાવશે. જેવી રીતે પ્રથમના અંદર આ વાત આવ્યું ને કે યદુવંશની કીર્તિને વધારવા માટે ભગવાને યદુવંશમાં દેહ ધારણ કર્યો. આ એક બીજો ઉત્તર આવ્યો. પછી અપરે વસુદેવસ્ય દેવક્યામ યાચિતોભ્યગાત, એમાં દેવોના દ્વેષીઓના વધ માટે આપે દેહ ધારણ કર્યો. એમ આગળ ફરી પાછા બીજા 2 મતો પણ સમજાવવામાં આવશે. આ સેન્ટેન્સ કેન્સલ કરવું જોઈએ, જે નમન કરવા માટે જન્મનો નિર્ણય કરવો જોઈએ એ લાઈન. ના, એ તો બધું બરોબર જ છે. ખાલી આ પ્રશ્ન જેટલો છે ને કે તે સંબંધમાં તેવા ભગવાનના અવતારનો દેહ નમન કરવા યોગ્ય કેમ નહીં? એવું અહીંયા મૂળમાં ક્યાં પણ નથી. એનો મતલબ અહીંયા બીજો અર્થ છે. તાદૃશસ્ય કથમ અનમનીય દેહ, શારદા, આ બહુ આમાં છે ને ભાષાની બહુ જ તકલીફ થાય છે. હવે અનમનીય દેહ કેમ ધારણ કર્યો આ શબ્દ નીકળે અમે કાઢી જ ન શકીએ, કેટલું મથીએ તોય. એટલે આવું જયારે સેન્ટેન્સ હોય ને ત્યારે બહુ મૂંઝવણ થાય છે, બધી બહુ ચર્ચા થાય ભેગા થઈને કરીને ત્યારે. તો આમ થોડુંક ડિફિકલ્ટ તો છે આ ભાષાંતર છે ને ગુજરાતી, એવું લાગે છે નહીં? થોડુંક સમજવામાં ઘણું છે આપણા માટે. જો ઘણી તૈયારી છે, આ બધી આટલું કર્યું છે તે પણ આપણે ઋણી છે બધાના. પણ આ ગુજરાતી ભાષાંતર થાય છે ને ત્યારે સરદવા થોડીક એ થાય છે. પ્રણામ સરદવા. એને જો સરળ કરવું હોય ને તો એટલું જ એનો તાત્પર્ય સમજવું જોઈએ કે ભગવાને એવા અનમનીય દેહને શા માટે ધારણ કર્યો હશે. આટલું આ પ્રશ્નની જગ્યાએ આટલું લખી દો. હા, એ લખ્યું, પણ હવે એ આપે કરાવ્યું ને તો થાય છે. બાકી આમ આપણે જયારે પારાયણ કરીએ ને ત્યારે એમ થાય કે શબ્દોને બેસાડવા બહુ જ મુશ્કેલ થાય છે. એકદમ સંસ્કૃત ભણ્યા નથી, તેમાં અભ્યાસ નહીં આનો. તો નાનું ભાઈ ઘણું બધું કર્યું છે આપણા માટે, એમનો ખૂબ ખૂબ આભાર. હા જીજી, દંડવત પ્રણામ. મને જવાબ આપવો તો પણ જે હવે થઈ ગયું છે સમાધાન. પણ આટલું જે મારે કેવું હતું એમાં પહેલા તો પારુલબેન એવું કહ્યું ને કે કેવી રીતે વરા આદિ ભગવાન કેવી રીતે જણાય. એમાં આપે જણાયું કે ભગવાનનું અહીંયા કહેલું છે કે ભગવાનનો અવતાર હોવાનું જણાય ત્યારે નમન કરવા યોગ્ય સિદ્ધ થાય છે, એ મારે કેવું હતું.
અને બીજો આન્સર પણ આપો તો પણ ભલે જે પણ બીજું એટલી વાત કે અહીંયા જે ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે તો એ હીન અવતાર કહેવાય એવી રીતે કે નમન કરવા યોગ્ય ના કહેવાય, મનુષ્ય અવતાર ધારણ કર્યો એટલે નમન કરવા યોગ્ય ના ગણાય, એવી રીતે જે અહીંયા કહી રહ્યા છો અનમનીયથી? કોઈ પણ દેહ, ચાહે માછલી હોય કે વરાહ હોય, ચાહે કચ્છપ હોય, ચાહે મનુષ્ય હોય, આ બધા દેહ જ છે. દેહના કરતા અંતઃકરણ, અંતઃકરણ કરતા આત્મા શ્રેષ્ઠ હોય છે. તો દેહની નમનીયતા પણ ત્યારે નિશ્ચિત થાય છે કે જ્યારે એના ભીતર અંતઃકરણ અને આત્મા છે. તો ભગવાને પછી જે નમનીય નથી એવા દેહને ધારણ જ શા માટે કર્યો? વગર દેહ ધારણ કરે શું ભગવાન કાર્ય ન કરી શકતા? હા, એટલે જે એવું પૂછું છું કે બીજા બધા વરાહ, મત્સ્ય વગેરે અવતાર છે કચ્છપ, તો એમાં તો આપણે સમજી શકીએ છીએ કે નમનીય નથી, પણ મનુષ્ય છે તો પણ એમ, એટલે એ રીતે મને જરાક કેવું હતું કે મનુષ્ય છે તો પણ જે જાણતા નથી ભગવાન છે એના વિશે તો પછી એવું જ થશે, એવું જ ને જે એવું નહીં થાય. મનુષ્ય દેવ કરતા તો હવે દેવ છે પોતે તો દેવ કરતા મનુષ્ય તો હીન થશે ને. દેવ જોનીમાં હોય રહેલા મનુષ્ય જોનીમાં આવે એટલે એટલી હીનતા મને લાગે છે. હીના દેવથી તો હીન છે ને. હા હા હા, ઠીક છે, એવું જ ને જે રીતે સમજવાનું છે. મારો એવી સમજ નથી, તમારા બંનેની સમજથી મારી સમજ અલગ છે, એ મેં કહ્યું તમને. પણ કોઈ હવે બીજો કોઈ કહેશે તો કદાચ તમે સમજી શકો. ના ના ના, જે હું કહ્યું તો સમજાઈ ગયું જે હું તો ખાલી મનુષ્યને વરા વગેરે અવતારોમાં ભેદ કરી રહી છું, પણ આપે એને ભેદ નથી કર્યો, તો એ રીતે બરાબર છે, સમજાઈ ગયું. હા, જે આપે કહ્યું એ જ પ્રમાણે બીજી વાત કરી. પ્રણામ જે હજી એક એવું થાય કે આટલા બધા શ્લોકમાં આગળ નમસ્કાર તો કરીને જ આવ્યા છીએ, તો હવે પાછું કે નમન કરવા યોગ્ય છે, એટલે આવો ધ્યેયના પોઈન્ટ ઓફ વ્યૂથી હું સમજી ગઈ, પણ કરીને તો આગળ આવ્યા જ છે 17, 18, 19, 20 બધામાં નમન કરું છું એમ. તો આ આપણને સમજવા માટે આવું છે ને મિનિંગ. આ તો સ્તુતિ કરી રહ્યા છે, કુંતી સ્તુતિ કરી રહ્યા છે. જેટલી પણ એની અંદર ગૂંચ ઊભી થાય છે ભગવાનને સમજવામાં, એટલું એટલું ભગવાનનું મહાત્મ્ય વિશેષ વધતું જાય છે. જી જી જી. ખરું છે આગળ? હા કરો. હા, શ્લોક 32 ની ઉત્થાનિકા. વળી દૂરનો સંબંધ ન કરતા પ્રસંગને લીધે પણ યદુને કીર્તિ પ્રાપ્ત થયેલ હોવાનું સંભવતું હોવાથી અને વસુદેવે ભગવાન પુત્ર થાય તે માટે પ્રયત્ન કરેલો હોવાથી અને તે દોષ રહિત હોવાથી પ્રયોજન સાથે દ્રવ્યને મુખ્ય ગણી પ્રવૃત્તિ કરનારા બીજા ઋષિઓ એમ કહે છે કે પુત્ર તરીકે યાચના કરેલા ભગવાન વસુદેવના સંબંધવાળા દેવકીમાં જન્મ રહિત જ રહીને જન્મેલા તે નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા દેહને મુખ્ય સંપાદન કરાવનાર દેહ મુખ્ય છે, એમાં વંશ કરનારનો આ 31મો શ્લોક થયો, અને પિતા હવે મુખ્ય છે એનો આ 32મો શ્લોક આવી રહ્યો છે. અને એમાં હવે આ ઉત્થાનિકામાં સમજાવે છે કે વળી એ દૂરનો સંબંધ સહન ન કરતા પ્રસંગને લીધે, એટલે પ્રસંગને લીધે એટલે કે ભગવાન યદુવંશમાં જન્મ લીધો તો તે પ્રસંગને લીધે યદુની કીર્તિ પ્રાપ્ત થયેલ હોવાનું સંભવતું હોવાથી અને વસુદેવે ભગવાન પુત્ર થાય તે માટે પ્રયત્ન, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પ્રયત્ન એટલે તપ વગેરે કરેલો હોવાથી એ અને તે એટલે કે વસુદેવ દોષ રહિત હોવાથી એ પ્રયોજન સાથે દ્રવ્યને મુખ્ય ગણી, એટલે કે પ્રયોજન જન્મના પ્રયોજન સાથે દેહને મુખ્ય ગણી પ્રવૃત્તિ કરનારા બીજા ઋષિઓ એમ કહે છે કે પુત્ર તરીકે યાચના કરેલા ભગવાન વસુદેવના સંબંધવાળા
દેવકીમાં જન્મ રહિત જ રહીને જન્મેલા. એ હવે અહીંયા 32મા શ્લોકમાં કહે છે કે અપરે વસુદેવસ્ય દેવક્યામ યાચિત અભ્યગાત અજહ ત્વમ અસ્ય ક્ષેમાય વધાય ચ સુરદ્વિષામ. શ્લોકાર્થ બીજાઓ એમ કહે છે કે યાચના કરેલા વસુદેવના સંબંધવાળા દેવકીમાં આના કલ્યાણને માટે અને દેવોના દ્વેષીઓના વધ માટે આવેલા તે જન્મ રહિત આપ જ છો. સુબોધિનીજી, તે જન્મ રહિત આપ જ છો એવી વાક્યની જુદી રચના છે. મને એ વાક્યની જુદી રચના એટલી સારી રીતે નથી સમજાતી. એ માતા પિતા, હવે આગળ સુબોધિનીજીમાં કહે છે કે માતા પિતાના દેખતા તરત પ્રાકૃત બાલક થયા. 10:2:47 વાક્ય પ્રમાણે પ્રાકૃત દેહ દેખાડેલ હોવાથી જન્મ રહિત થી જુદા છો એવી શંકા થાય, તેથી તે આથી દૂર કરેલ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આથી એટલે જન્મ રહિત જ જન્મેલા છે એમ વિરુદ્ધ ગુણો જણાવ્યા તેથી. અને અહીંયા 2:10:47 વાક્ય પ્રમાણે જે કીધું છે ને, પણ દસમ સ્કંદના બીજા અધ્યાયમાં 47 શ્લોક જ નથી, 42 શ્લોક છે, પણ અહીંયા આગળ 10:3:46 આવશે. ત્યાં એવું કહ્યું છે કે એ પ્રમાણે કહીને હરિ શાંત રહ્યા. માતા પિતાના સારી રીતે દેખતા ભગવાન પોતાની માયાથી તે જ ક્ષણે પ્રાકૃત બાલક થયા. એ વાક્ય પ્રમાણે પ્રાકૃત દેહ દેખાડેલ હોવાથી જન્મ રહિતથી જુદા છો એવી શંકા થાય, તો એ શંકાને દૂર કરી કે ભગવાન તો જન્મ રહિત જ જન્મેલા છે એમ વિરુદ્ધ ગુણો જણાવી અને આ શંકાને દૂર કરી કે ભગવાન તો જન્મ રહિત જ જન્મ્યા છે. આ શંકા એવી થઈ કે પ્રાકૃત દેહ દેખાડેલ હોવાથી જન્મ રહિતથી જુદા છો એવી જે શંકા કરી, તો એ કીધું કે ભગવાન વિરુદ્ધ ગુણો વાળા છે અને જન્મ રહિત જ જન્મ્યા છે. હવે આગળ કે છે કે તેમ આવવાનું પ્રયોજન આના કલ્યાણ માટેથી કહેલું છે. આના એટલે જગતના અથવા યુધિષ્ઠિરના. એટલે અહીં મૂળમાં અસ્ય ક્ષેમાય વધાય પદ છે એને અહીંયા કહી રહ્યા છે કે ભગવાનનું આવવાનું પ્રયોજન શું છે, તો જગતના કલ્યાણ માટે અને યુધિષ્ઠિરના કલ્યાણ માટે છે. તેથી જ કંસના વધ કરવા જન્મેલા વગેરે વાક્યો છે. આથી એમ જણાવેલું છે કે 2 પ્રયોજનો જુદા છે. એટલે 2 પ્રયોજનો જુદા છે એટલે કે જગતનો ઉદ્ધાર કરવો એટલે કલ્યાણ કરવું અને યુધિષ્ઠિરનું કલ્યાણ કરવું, એ બંને પ્રયોજનો જુદા છે. તો એનું કારણ કે છે કે કારણ કે દેવોનું હિત જુદા પ્રકારે કરેલું છે. એટલે અહીંયા દેવોનું હિત એટલે યુધિષ્ઠિર વગેરે જે દેવો છે તેમનું હિત જુદા પ્રકારે કરેલું છે અને દૈત્યોનું પણ હિત જુદા પ્રકારે કરેલું છે. એટલે બંને પ્રયોજનો જુદા છે. એટલે અહીંયા આગળ કે છે ચ એટલે કે અને શબ્દથી તેઓ, એ તેઓ એમાં 3 નંબરની ફૂટનોટ છે કે તેઓ એટલે કે દૈત્યો પણ કૃતાર્થ થાય તે માટે આવેલા છો. એટલે કારણ કે દેવોના દ્વેષી તરીકે તેઓની પોતાની મુક્તિ થવાની ન હતી. એટલે ભગવાન અહીંયા મૂળમાં જે ચ સુરત દ્વિષામ પદ છે એને અહીંયા કહે છે કે ચ એટલે કે અને શબ્દથી દૈત્યો પણ કૃતાર્થ થાય તે માટે એમ કે ભગવાન અહીં ભૂતલ પર પધાર્યા છે. તો એનું કારણ કે છે કે કેમ એવું, તો કે છે દેવોના દ્વેષી આ દૈત્યો છે અને દૈત્યોને પોતાની મુક્તિ તો થવી સંભવતી નથી. તેથી ભગવાનમાં દોષ ન હોય એટલે ભગવાન તેમને કૃતાર્થ કરવા માટે અહીં ભૂતલ પર પધાર્યા. હવે આગળ કહે છે કે આથી ભગવાનમાં દોષ ન હોવાનું કહેલ છે. એટલે એમાં 4 નંબરની ફૂટનોટ છે કે આથી એટલે દૈત્યોને મુક્તિ આપનાર હોવાનું સૂચવ્યું, તેથી ભગવાનમાં પણ દોષ ન હોવાનું કહેલ છે. પછી કહે છે કે તેથી બંને ભગવાનના કાર્ય છે. એમાં 5 નંબર ને 6 નંબરની ફૂટનોટ છે કે તેથી એટલે દૈત્યોને મુક્તિ આપનાર કહ્યા તેથી જ, અને બંનેમાં 6 નંબરની ફૂટનોટ છે કે બંને એટલે દેવોનું કલ્યાણ અને દૈત્યોનો વધ મુક્તિ એ બંને કાર્ય ભગવાનના જ છે.
તેમ ન હોય તો ભગવાનમાં પક્ષપાત દોષ થાય. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે તેમ ન હોય એટલે કે દૈત્યોને મુક્તિ આપતા ન હોય તો ભગવાનમાં પક્ષપાતનો દોષ થાય. એટલે ભગવાન દેવોનું કલ્યાણ માટે અને દૈત્યોને વધ કરી મુક્તિ આપવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે એવું બીજા કેટલાક ઋષિઓનું કહેવું છે. જે અહીંયા મને આ વાક્યની જુદી રચના એ મને એટલું સારી રીતે નથી સમજાતું. મને એવું ધ્યાનમાં આવે છે કે આગળના શ્લોકમાં એવું કીધું કે ભગવાન જન્મ રહિત જન્મેલા છે અને અહીંયા પણ એવું જ કીધું કે ભગવાન આ જન્મ રહિત આપ જ છો એવી વાક્યની જુદી રચના. એટલે અહીંયા માતા પિતાના દેવતા એટલે કે વસુદેવ દેવકીના દેવતા જે તરત પ્રાકૃત બાલક થયા એ જુદી રચના સમજવાનું મને એટલું સ્પષ્ટ નથી થતું. જે શ્લોક સંપન્ન થયો અહીંયા. હા, કોઈને સમાધાન કરવું હોય તો. જેમને હાથ ઊંચા રાખ્યા છે એમને કંઈ કહેવાનું છે કે એમ જ રહી ગયા છે? મૂળમાં જે કહ્યું છે ને અજસ્તોમસ્ય, જે ઋષિઓ કહી રહ્યા છે એના અંદર કુંતીજી પોતે એ શબ્દ કે એ વાક્ય પોતાના તરફથી કહી રહ્યા છે કે એ અજન્મા આપ જ છો. એ વાક્ય જુદું છે. હા, એટલે કુંતીજી કહી રહ્યા છે એટલે કીધું કે આ વાક્યની જુદી રચના એવું સમજવાનું. એટલે એ અજન્મા આપ જ છો એવું કુંતીજી કહી રહ્યા છે એટલે આ જુદી રચના એવી રીતે સમજવાનું. બીજાઓ એમ કહે છે કે યાચના કરેલા વસુદેવના સંબંધવાળા દેવકીમાં આના કલ્યાણ માટે અને દેવોના દ્વેષીઓના વધ માટે આવેલા. અહીંયા એમ માનો કે પૂર્ણ વિરામ છે. એટલે બીજાઓ જે કહી રહ્યા છે એ આટલે સુધીનો એમનો મત છે. તે જન્મ રહિત આપ છો, આ બીજું વાક્ય છે અને આ વાત કુંતીજી કહી રહ્યા છે. કેમ કે બીજાઓ કહી રહ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કહેવામાં આવતી વાત હોય ને. અને તે આપ છો એ તો કુંતીજી અત્યારે સન્મુખ પ્રભુ બિરાજી રહ્યા છે એમને કહી રહ્યા છે. એટલે એ કુંતીજીનું વચન છે. હા જી થયું. બીજું કઈ કહેવાનું છે કોઈ? કરો ભલે આગળ. જે છેલ્લી લીટી ના સમજાણી કે તેમ ન હોય તો ભગવાનમાં પક્ષપાત દોષ થાય. જે આપણે પૂર્વમાં જોઈ આવ્યા છે કે પ્રભુ પક્ષપાત તો કરે છે. જેમ કે ધન્વંતરી યા મોહિની અવતારમાં બી પ્રભુએ એવું કર્યું છે. તો પછી આ કેમ આવ્યું એ નહીં સમજાણું છે. હા, કરો સમાધાન. એ પૂર્વ જે સ્તુતિના શ્લોક છે તેમાં જ સુબોધનીમાં આવ્યું હતું કે વાસ્તવમાં એવું હોતું નથી કે ભગવાન કોઈ સાથે પક્ષપાત કરતા હોય છે. એ આપણા બુદ્ધિ કલ્પિત હોય છે કે એમ ભગવાન કોઈ સાથે પક્ષપાત કરે છે એમ એવું. બાકી એવું કઈ હોતું નથી. નહીં તો પછી એ ભગવાન તરીકે એમને આપણે ન કહી શકીએ એવું વાક્ય પણ આવ્યું હતું.
એમ તો ભગવાન બધા રીતે બનેલા છે, બધું જ ભગવાન જ બન્યા છે. તો એ દૃષ્ટિથી જુઓ તો ત્યાં કોણ કોની સાથે પક્ષપાત કરે તો એ વિષય રહી જાય. અને બીજું કે ત્યાં સ્પષ્ટ કર્યું જ હતું કે સ્તુતિના જે શ્લોક હતા ને એમાં જ સુબોધનીમાં આવ્યું હતું હમણાં કાલે જ. એમાં બંને રીતથી વિચારી શકાય છે. પક્ષપાત નો મતલબ એક તો એ છે કે જે વ્યક્તિ જે કામના કરતો હોય એને આપી દેવું, તો નિષ્પક્ષપાત થયા. બીજી વસ્તુ એ છે કે જેને જે વસ્તુ પ્રાપ્ત થવાથી એનું અહિત થવાનું હોય તો એને ન આપવું. તો એ ન આપવામાં એનું હિત છે, ભલે એ નથી સમજતો. ઈચ્છા કરનાર વ્યક્તિ નથી સમજી રહ્યો, પરંતુ આપનાર વ્યક્તિ નથી આપી રહ્યો એ એનું હિત કરી રહ્યો છે. તો અસુરો ને જે પ્રકારના બનાવવામાં આવ્યા છે એ પ્રકારના અસુરોને અમરત્વ પ્રાપ્ત થાય એ એમના હિતમાં નથી, તે જ રીતે અન્યના હિતમાં પણ નથી. તો એવામાં ભગવાન જો એમને એ ન આપે તો એ એમનું અહિત નથી કરી રહ્યા, હિત જ કરી રહ્યા છે. અહીંયા જો આપણે એમ વિચારીએ કે ભગવાન દૈત્યોને નો વધ કરી રહ્યા છે, તો સ્વયં ન કરીને અન્ય દ્વારા કરાવી પણ શકે છે, પરંતુ ભગવાને જે દૈત્યોને સ્વયં વધ કર્યો છે તો એ ભગવાનના સ્પર્શથી એમનો પણ ઉદ્ધાર થયો છે. તો પક્ષપાત તો થયો હોત કે ભગવાન વધ કરે અને એમને મુક્તિ ન થાય, પણ જ્યારે અવતાર પ્રભુએ ધારણ કર્યો છે તે વખતે ફરી પાછું ભગવાન એવું કરે કે વધ પણ કરે અને મુક્તિ પણ ન થાય, તો પછી દેવતાઓ પ્રતિ પક્ષપાત થઈ ગયો. એટલે ભગવાને દૈત્યોને નો વધ કરવા છતાં પણ એમને મુક્તિ પણ પ્રદાન કરી છે. જી 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 સમજાવી દીધું. કરો આગળ. માયાબેન, તમને કંઈ કહેવાનું છે? તમારો હાથ ઊંચો જ છે ઘણા વખતથી. ના છે મારે નથી. હા, તો હાથ નીચો કરી લો તમે. હા, આગળ કોનો છે વારો? હા, જે કરવું આગળ. હવે 33મા શ્લોકની ઉત્થાનિકા. વળી વસુદેવના તપ વગેરે ઉપાયો જુદા સમયના હોવાથી પ્રયોજન બલવાન છે એ ધોરણને મુખ્ય ગણીને કામને મુખ્ય માનનારા બીજા ઋષિઓ ભૂમિનો ભાર હરવા ભગવાન પધારેલા છે એમ કહે છે. તે નીચેના શ્લોકથી કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે જુદા સમયના આમાં છે કે પહેલાના 2 જન્મના સંબંધથી જુદા સમયના કહેલા છે. તેથી તેમને માટે જન્મ લીધો હોત તો પહેલાની પેટે અંશથી જ અવતાર કરત, પણ પૂર્ણ અવતાર ન થાત. તેથી એ પ્રયોજનથી જન્મ્યા નથી એવો અર્થ છે. એટલે અહીંયા પહેલાના 2 જન્મના સંબંધથી, એટલે કે ભગવાન પહેલાના કલ્પમાં કે પહેલાના 2 જન્મના સંબંધથી જુદા સમયના કહેલા છે. એટલે કે પહેલાના કલ્પમાં સોતપા અને પુષ્ણીથી અને કશ્યપ અને અદિતિથી ભગવાન જન્મ્યા હતા, ત્યારે ભગવાને અંશથી જ અવતાર કર્યો હતો, પણ પૂર્ણ અવતાર કર્યો ન હતો. તેવી રીતે આ વસુદેવ દેવકીમાં ભગવાને એ પ્રયોજન થી અવતાર નથી, એ પ્રયોજનથી નથી જન્મ્યા, પણ પૂર્ણ અવતારથી જન્મ્યા છે હોવાથી અહીં જન્મનું પ્રયોજન બલવાન છે. પછી આ આગળ 2 નંબરની ફૂટનોટ, એટલે અહીંયા જન્મનું પ્રયોજન બલવાન હોવાથી એ ધોરણને મુખ્ય ગણીને કામને, એટલે કે
એમાં 2 નંબરની ફૂટનોટ છે કે કામને એટલે ત્રિવર્ગ ધર્મ અર્થ અને કામને મુખ્ય માનનારા બીજા ઋષિઓ ભૂમિનો ભાર હરવા ભગવાન પધારેલા છે એમ કહે છે. તે હવે આ 33મા શ્લોકમાં કહે છે કે ભાર અવતારણાય અન્ય ભુવો નાવ ઇવો દધૌ સિદંત્યા ભૂમિ ભારેન જાતો ઇહ આત્મભુવા અર્થિતઃ. શ્લોકાર્થ. બીજાઓ એમ કહે છે કે બ્રહ્માએ પ્રાર્થના કરેલા ભગવાન સમુદ્રમાં નાવની પેટે ઘણા ભારથી પીડાતી ભૂમિનો ભાર ઉતારવા જન્મેલા છે. સુબોધિનીજી, ભગવાન સામગ્રી સાથે આવે ત્યારે ભાર વધે પરંતુ ઉતરે નહીં. એટલે ભગવાન સામગ્રી સાથે એટલે પરિકર સાથે ભૂતલ ઉપર પધારે ત્યારે તો એમ કે ભાર વધે પરંતુ ભૂમિનો ભાર ઉતરે નહીં. તો હવે અહીંયા શંકા થઈ રહી છે કે ભાર કરનારાઓમાં અથવા ભૂમિ પર બળથી પ્રવેશ કરે તો ભારનો નાશ થાય. તો એમાં 3 નંબરની ફૂટનોટ છે કે બળથી પ્રવેશ કરે એટલે ભાર કરનારાઓનો સંહાર કરે એવો અર્થ જણાય છે. એટલે કે ભાર કરનારાઓમાં અથવા એમ કે ભગવાન જો ભૂમિ પર બળથી પ્રવેશ કરે તો ભાર કરનારનો એમ કે સંહાર કરે તો ભારનો નાશ થાય પણ ભાર ઉતરે નહીં. ભાર કરનારાઓને નીચે પાડે તો પક્ષપાત થાય. એટલે કે ભાર કરનાર જે દૈત્યો છે તેમને નીચે પાડે તો પક્ષપાત થાય. તેમને મુક્તિ આપે તો ઉપર કહેલ પક્ષથી કઈ જુદું નથી થતું. એટલે દૈત્યોને મુક્તિ આપે ભગવાન તો ઉપર જે 4 નંબરની ફૂટનોટમાં છે કે ઉપર કહેલ પાછલા 32મા શ્લોકમાં કહેલ જે કહ્યું કે ભગવાન દૈત્યોને મુક્તિ આપનાર હોવાનું સૂચવ્યું તેનાથી ભગવાનમાં કોઈ પક્ષપાત દોષ નથી. એ જે વાત આવી તો એનાથી એમ કે અહીંયા કઈ જુદું નહીં. આ શ્લોકમાં પણ એ 32મા શ્લોક જેવું જ થશે. એનાથી કઈ જુદું નથી થતું અને સ્વતંત્ર ફળ પણ થાય. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે સ્વતંત્ર ફળ પણ એટલે ભારને ઉતારવાનું અધ્યાહાર છે એવું પુરુષોત્તમજી કે છે. અને નાનો ભાઈ કહી રહ્યા છે કે ભાર કરનારને આપે તો તેમને સ્વતંત્રપણાથી ફળ પ્રાપ્ત થાય એવું અયોગ્ય થાય એવો ભાવ જણાય છે. એટલે ભગવાન જો દૈત્યોને સ્વતંત્ર ફળ પણ આપી દે એટલે કે ભૂતલ ઉપર પધારીને ભૂમિનો ભાર ઉતારી દે તો એ સ્વતંત્ર ફળ પણ થઈ જશે. એટલે ભાર કરનારાઓને જો મુક્તિ આપે તો એમ કે સ્વતંત્ર ફળ આપી દે તો એ અયોગ્ય કહેવાય. એવી જે શંકા થાય તો તે યોગ્ય નથી એવું અહીંયા કહી રહ્યા છે. એટલે એ શંકા એવી રીતની છે કે ભગવાન ભાર કરનારાઓમાં અથવા એમ કે ભગવાન પર બળ જો ભગવાન ભૂતલ પર બળથી પ્રવેશ કરે તો એમ કે ભાર કરનારનો નાશ થાય પણ એમ કે ભાર ના ઉતરે. પછી ભાર કરનારાઓને નીચે પાડે તો પક્ષપાત થાય. પછી દૈત્યોને મુક્તિ આપે તો 32મા શ્લોકમાં કહ્યું એનાથી કઈ જુદું નહીં થાય. અને જો એમને સ્વતંત્ર ફળ આપી દેશે તો એ અયોગ્ય કહેવાશે. તો એમ કે તે આવી જે શંકા થાય તો એ શંકા એમ કે યોગ્ય નથી એવું અહીંયા કહી રહ્યા છે. આ ભાર દેહના સંબંધનો નથી પરંતુ ઉદ્ધત ક્રિયાથી થયેલા મનના સંબંધનો છે. તો હવે અહીંયા કહે છે કે આ જે ભાર થયેલો છે ભૂમિ ઉપર એ દેહના સંબંધનો નથી પણ એમ કે ઉદ્ધત ક્રિયાથી એટલે દૈત્યોથી જે ઉદ્ધત ક્રિયા થઈ છે એ ઉદ્ધત ક્રિયાથી થયેલો મનના સંબંધ વાળો આ ભાર છે. એટલે ભૂમિના મનમાં ભાર છે એમ માનસ ભાર છે. અને તે પણ ઘણું ચિંતન કરવાથી દેહના સંબંધ વાળો હોય તેવો થાય છે. એટલે દેહના સંબંધ વાળો જે ભાર છે એ ઘણું ચિંતન કરવાથી એ ભૂમિના દેહના સંબંધ વાળો થયો છે. અહીં થાય છે એમાં 6 નંબરની ફૂટનોટ આવે. અહીં તે ઉપર છે ને પણ અહીં થાય છે એના ઉપર આવશે. તો ત્યાં 6 નંબરની ફૂટનોટ છે કે થાય છે એટલે તેવો જણાય છે. એટલે મનના સંબંધ વાળો જે ભાર છે એ દેહના ઘણું ચિંતન કરવાથી દેહના સંબંધ વાળો જણાય છે એમ. તે પ્રસંગે ભૂમિ તે અહીંયા થોડો સુધારો છે. આમાં જે ઉદ્ધત શબ્દ છે ને એ ખોટો છપાયો છે. એમાં ઉદ્વૃત્ત એટલું સુધારી દેજો.
ઉ પછી અડધો દ પછી વ એના નીચે રૂ ઉદ્વૃત્ત અને દોડત. હા જી કર. એટલે આ ઉદ્ધત વર્તન એટલે એવું થશે હે ને? એનો મતલબ શું થશે ઉદ્ધૃત નો? ઉદ્વૃત્ત. હા ઉદ્રવૃત્ત એનો એટલે એનો મતલબ વિપરીત આચરણ. વિપરીત આચરણ. કરું હવે આગળ. હવે અહીંયા આગળ કે છે કે તે પ્રસંગે ભગવાન ભૂમિ ઉપર પધારે ત્યારે તેમનામાં ચિત્ત જતા ઉદ્વેગ કરનારાઓનું વિસ્મરણ થવાથી ભાર ઉતરે, કારણ કે ભાર બુદ્ધિથી મુકાયેલો હતો. ત્યાં 7 નંબરની ફૂટનોટ છે કે મૂકનારી બુદ્ધિ ન રહેવાથી ઉતરે એવો અર્થ છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે ઘણું ચિંતન કરવા એટલે તે પ્રસંગે એટલે કે ઘણું ચિંતન કરવાથી ભાર દેહના સંબંધ વાળો થાય છે. તે સમયે ભગવાન જો ભૂમિ ઉપર પધારે ત્યારે તેમનામાં એટલે કે ભગવાનમાં ભૂમિનું ચિત્ત જતા ઉદ્વેગ કરનારાઓનું વિસ્મરણ થતા ભૂમિનો ભાર ઉતરે. તેનું કારણ ભાર બુદ્ધિથી મુકાયેલો હતો અને મૂકનારી બુદ્ધિ જ જો ન રહે તો ભાર ઉતરે એવો અહીંયા તમારો અવાજ નથી આવી રહ્યો. દ્રષ્ટાંત કહેલું છે. એટલે ભગવાન આ ભૂમિ ઉપર જે ભાર હતો એનો તરત ઉપાય કરવા માટે અહીં ભૂતલ ઉપર પધાર્યા છે. તો અહીં સમુદ્રમાં નાવની પેઠે દ્રષ્ટાંત હવે કહી રહ્યા છે કે આથી દુઃખને લીધે કાલ પણ ડૂબનારો હોવાનું સૂચવેલું છે. અને જો વધારે દુઃખ જો ભૂમિને દુઃખ થશે તો કાલ પણ એને ડૂબાડનારું છે એવું અહીંયા કહી રહ્યા છે. જેમ તરંગો વગેરે નાવના આધાર સમુદ્રનો દોષ છે તેમ ધર્મનો ક્ષય વગેરે કાલનો પણ દોષ છે. તેથી કાલના આધારવાળી પૃથ્વીને આધાર કાલ અને અધેય ભાર કરનારા બંનેના દોષનો સંબંધ હોવાથી તરત ઉપાય કરવો જોઈએ એવો અર્થ છે. એટલે અહીંયા દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ તરંગો વગેરે નાવના આધાર સમુદ્ર એટલે નાવનો આધાર શું છે તો સમુદ્ર છે અને સમુદ્રનો દોષ શું છે તો તરંગો વગેરે સમુદ્રનો દોષ છે. તેવી જ રીતે ધર્મનો ક્ષય વગેરે કાલનો પણ દોષ છે અને તે કાલના આધાર વાળી પૃથ્વી છે. અને પૃથ્વીનો આધાર શું છે તો કાલ અને અધેય ભાર કરનારા દૈત્યો છે. એ બંનેના દોષનો સંબંધ હોવાથી એ તરત ઉપાય કરવા માટે ભગવાન ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે ઉપાય કરવો જોઈએ એના માટે ભગવાન ભૂતલ ઉપર પધાર્યા છે અહીંયા એવું કહી રહ્યા છે. તેમ ન કરવામાં આવે તો ફરી ભૂમિનો ઉદ્ધાર કરવો પડે અને સૃષ્ટિ રચવી પડે. એટલે તેમ કરવામાં ન આવે એટલે કે ભૂમિનો ભાર પ્રભુ તરત ઉતારવામાં ના આવે, ભૂતલ ઉપર ના પધારે તો શું થાય તો ભૂમિનો ફરી ઉદ્ધાર કરવો પડે અને સૃષ્ટિની પણ ફરી રચના કરવી પડે. તેથી જ બ્રહ્માએ પ્રાર્થના કરેલ એમ બ્રહ્માએ પ્રાર્થના કરેલા શબ્દથી કહેલું છે. તેથી જ અહીંયા બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે અને બ્રહ્માએ પ્રાર્થના કરેલ શબ્દથી કહ્યું આત્મા ભુવા એટલે પોતાથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા શબ્દનો પોતાને પણ બ્રહ્માથી ઉત્પત્તિ કરવી પડે એવો અર્થ છે. એટલે આત્મા ભુવા એટલે કે ભગવાને પોતાથી જ આ બ્રહ્માજીની ઉત્પત્તિ પોતાથી જ થયેલી છે અને બ્રહ્માજીની પણ એમને ફરી ઉત્પત્તિ કરવી પડે. એ અહીં જે મૂળમાં છે ઈહ આત્મા ભુવા
અર્થિત એ પદને અહીંયા કહ્યું. ત્યાર પછી હવે કે છે કે સ્ત્રી એટલે કે પૃથ્વી અને પુત્ર એટલે બ્રહ્મા ની પ્રાર્થનાથી કર્યું એટલે કે જન્મ લીધો. તેથી તેમની કામના હોવાથી ભગવાને ઈચ્છેલું ન હતું એમ સૂચવેલ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે ભાર ઉતારવા પોતે અવતરવાનું ઈચ્છેલું ન હતું, પણ પૃથ્વી અને બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાને ભૂતલ ઉપર જન્મ લીધો છે. પોતાની ઈચ્છાથી અહીં ભાર ઉતારવા ભગવાને જન્મ લીધો નથી. એમ આગળ કે છે ગ્લાનીને લીધે ભૂમિનો નાશ થાય તો ફરી કરવી પડે. એટલે કે જો વધારે દુઃખી ભૂમિ થાય તો એ ગ્લાનીથી એમ કે ભૂમિનો પણ નાશ થઈ જાય અને ભૂમિને પણ ફરી કરવી પડે. અને એવી રીતે એક ભાગ કરવાનો સંભવ ન હોવાથી બ્રહ્માંડ રચવું પડે. તેથી ભગવાને એમ કર્યું એવો અર્થ છે. એમાં ભગવાને એમ કર્યું, એમાં 9 નંબરની ફૂટનોટ છે કે આ પ્રકારે ભાર ઉતાર્યો. એટલે ભગવાને આવી રીતે ભાર ઉતાર્યું કે જો ભૂમિ ગ્લાનીથી વધુ દુઃખી થાય તો ભૂમિનો નાશ થઈ જાય તો એક ભાગ કરવો તો સંભવ નથી, ફરી પાછું બ્રહ્માંડ પણ રચવું પડે. આવી રીતે આ બધા પ્રકારોના લીધે ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો એવું અહીંયા કહી રહ્યા છે. એમ મનમાં બીજું પ્રયોજન આગંતુક હોવાનું જાણવું. એમાં 10 નંબરની ફૂટનોટ છે કે દેવોનું હિત કરવું વગેરે પ્રયોજનો હોવાથી કેમ આ ભાર ઉતારવાનું એક જ પ્રયોજન કહો છો એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે અહીં 10 નંબરની ફૂટનોટમાં શંકા કહી રહ્યા છે કે દેવોનું હિત કરવું, દૈત્યોને મુક્તિ આપવી એ વગેરે પ્રયોજનો તો બધા ઘણા છે, તો છતાં એમ કે તમે ભૂમિનો ભાર ઉતારો એવું એક જ પ્રયોજન કેમ કહો છો? તો એવી કોઈને શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે આ કહેલ છે એ મને નથી સમજાતું અહીંયા કે આ કહેલ એટલે ભગવાન અહીં ભૂમિ ઉપર પધાર્યા અને ભૂમિનો ભાર ઉતાર્યો એવું કહેલું છે, મને નથી સમજાતું. આ પછી જે આપ મને કહેજો એનું. પછી આગળ કે છે તેમ ન હોય ના, આ કહેલ છે એટલે બીજું પ્રયોજન આગંતુક હોવાનું કહ્યું. એટલે ભૂમિનું એક પ્રયોજન જે મુખ્ય પ્રયોજન છે એની અંદર બીજા પ્રયોજનો પણ આગંતુક હોવાના જાણી લેવા એવું સમજાય છે. પણ તેથી આ કહેલી હજુ એટલું સ્પષ્ટ નથી થતું મને. જે આગળ કે છે કે તેમ ન હોય તો જુદા જુદા પ્રયોજનોને લીધે જુદા જુદા અવતાર થાય. એટલે એમાં 11 નંબરની ફૂટનોટ છે કે તેમ ન હોય તો એટલે બધા પ્રયોજનો મુખ્ય હોય તો જે દોષ થાય તે અહીં કહેલ છે. એટલે બધા પ્રયોજનો જો જુદા જુદા હોય તો પછી ભગવાનને બધા જુદા જુદા અવતારો લેવા પડે અને એ જુદા જુદા અવતારો લેવાથી જે દોષ થાય તે અહીં કહેલ છે. એટલે કયો દોષ થાય તે અહીં કહેલ છે એ પણ મને નથી સમજાતો. આ 10 નંબર ને 11 નંબરની ફૂટનોટ એટલી સારી રીતે નથી સમજાતી. જે આ શ્લોક સંપન્ન થયો. હા, કોઈને કરવું હોય સમાધાન તો. પ્રણામ જે એટલે અહીંયા 10 નંબરની જે ફૂટનોટ કહી ને એમાં એમ કહી રહ્યા છે, એટલે આગળથી જે વાત કરી કે ભૂમિનો નાશ જો આવી રીતે ગ્લાનિ થાય, ભૂમિને ગ્લાનિ થાય તો પછી ભૂમિ પણ એ ભૂમિનો નાશ થઈ જાય અને પછી બ્રહ્માંડ પણ રચવું પડે એવું ભગવાને કરવું પડે. એટલે આગળ કહે છે કે એમ મનમાં બીજું પ્રયોજન આગંતુક હોવાનું જાણવું. એટલે એની 10મી જે ફૂટનોટ છે એ આગંતુક પ્રયોજન અહીંયા શું બતાવી રહ્યા છે કે દેવોનું પણ હિત કરવું છે ભગવાન. અવાજ બંધ થઈ ગયો. પ્રાકટ્ય અને બધું કરવું પડે
એટલા માટે અહીંયા જે અત્યારે જે ભૂમિ છે જ અને બધું આખું બ્રહ્માંડ રચેલું જ છે, એમાં દેવોનું પણ એમાં હિત થશે, મતલબ બધાનું હિત થશે. અને ફરી જો સૃષ્ટિ રચશે તો ભગવાનને પણ ફરી બધું પ્રકટ કરવાનું એવું પ્રયોજન ભગવાને ફરી પાછું કરવું પડશે. એટલા માટે અહીંયા જે ભાર ઉતારવાનું એ જ પ્રયોજન કેમ કહો છો, દેવોનું પણ હિત કરવું એવું પણ પ્રયોજન ભગવાનનું છે જ ને, એમ અહીંયા કહી રહ્યા છે. એટલે એમ કહી રહ્યા છે કે જો એવું ના હોય તો ભગવાન ફરી બ્રહ્માંડ ભગવાને રચવું પડે ને બધું ફરી કરવું પડે. એટલા માટે એટલે તેથી આ કહેલ છે એમ કહ્યું ને, એટલે આગંતુક પ્રયોજન, એમ મનમાં બીજું પ્રયોજન આગંતુક હોવાનું જાણવું, એમ એવું અહીંયા કહી રહ્યા છે. એટલે બધાનું હિત છે, આ જે સૃષ્ટિ છે એમાં બધાનું હિત છે. એટલી વાત અહીંયા 10મા ફૂટનોટથી સમજાય છે. અને આગળ કહે છે કે તેમ ના હોય તો એટલે બધા પ્રયોજનો મુખ્ય હોય તો જે દોષ થાય તે અહીં કહે છે. એટલે કે કોઈ એમ કે બધા પ્રયોજનો ગણો તો પૃથ્વીનું પણ ભલું કરવું છે, બ્રહ્માજી આદિ દેવોનું પણ ભલું કરવું છે, બધાનું હિત કરવું છે, એમ કરીને બધા પ્રયોજનો જો લિસ્ટ જ આપી દે તો પછી આ એક પ્રયોજન કહેવાનો કોઈ અર્થ ના રહી જાય ને, દોષ થઈ જાય. એટલા માટે અહીંયા જે ઋષિ જે 4 શ્લોકથી આપણને ઋષિઓ કહી રહ્યા છે, એમાં આ શ્લોકમાં ઋષિ એમ કહી રહ્યા છે કે જે ભૂમિ પર ભાર છે એ ભારને ઉતારવા માટે ભગવાન જન્મ્યા છે. એટલે એક આ મુખ્ય પ્રયોજન, એમાં બધા પાછા અવાંતર પ્રયોજન. એટલા માટે અહીંયા કીધું કે તેમ ન હોય તો બધા પ્રયોજનને લીધે જુદા જુદા અવતાર થાય એમ. એટલે મુખ્ય પ્રયોજન એક છે, બીજા બધા અવાંતર પ્રયોજનો છે, એવું મને અહીંયા સમજાય છે. જે દંડવત પ્રણામ. પણ તો જે દોષ થાય તે અહીં કરતો, એમાં દોષ શું થયો તો પછી? એટલે પ્રયોજન એક ના રહી ગયું ને, અલગ અલગ બધા પ્રયોજનો મુખ્ય થઈ ગયા તો એક પ્રયોજન ના રહ્યું. તો ભગવાન આ પ્રયોજનના કારણે અવતાર લીધો. એટલે ભગવાન જયારે અવતરિત થાય છે ત્યારે મુખ્ય પ્રયોજન એક હોય, એમાં ઘણા અવાંતર પ્રયોજનો સિદ્ધ થઈ જ જતા હોય છે, પણ એના માટે ભગવાન અવતરિત થાય છે એવું જરૂરી નથી એમ. એ રીતે મને સમજાય છે દોષ. મુખ્ય પ્રયોજન આ છે, બીજા ઘણા પ્રયોજનો સિદ્ધ તો થઈ જ જાય છે અવાંતર રીતે, એવી રીતે. તો અહીંયા કયો દોષ કયો? અહીંયા કીધું ને કે તો જે દોષ થાય તે અહીં કહેલ છે, અહીં કયો દોષ કયો તો પછી? અહીં દોષ એ થયો કે બધા જે દેવોનું પણ હિત કરવું છે, પૃથ્વીનું પણ હિત કરવું છે, બ્રહ્માજી અને પૃથ્વીએ વિનંતી કરી છે એટલે ભગવાન પધાર્યા, એ બધી વાત જે આવી ને, તો આ બધું જે આ પણ પ્રયોજન છે એમ જો કોઈ કહી દે તો ઘણા પ્રયોજનથી ભગવાન અવતરિત થયા છે એ કહેવાનો દોષ થાય છે એવું મને જણાય છે. આગળ જે વિશેષ કરશે, પણ મને આટલું સમજાય છે કે ઘણા બધા પ્રયોજનથી ભગવાન જન્મ અવતરિત થયા છે એવું કહેવામાં દોષ છે. ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે અહીંયા પધાર્યા છે એવું અહીંયા ઋષિનું કહેવું એ રીતનું છે એવું મને સમજાય છે. કારણ કે અહીંયા આ 33 વિષય જ છે કે બીજા ઋષિઓ ભૂમિનો ભાર હરવા ભગવાન પધારેલા છે એમ કહે છે. તો પછી આ બધા પ્રયોજનો જે સિદ્ધ થઈ રહ્યા છે, દેવોનું હિત, બ્રહ્મા આદિની વિનંતીથી પ્રભુ પધાર્યા પૃથ્વીની, તો એ બધું તો પછી પ્રયોજન નહીં ગણાય મુખ્ય? એ જ તો વાત અહીંયા પૂછી રહ્યા છે. તો કે છે એવું નથી, એક મુખ્ય પ્રયોજન છે, બીજા બધા આગંતુક છે એમ, એવી રીતે. તો પછી આ ધર્મ અર્થ આ ત્રિવર્ગ ને સ્થિત કેવી રીતે થશે? આ ત્રિવર્ગ નું કઈ થયું જ નહીં ને આમાં, મને ન સમજાયું. આ ત્રિવર્ગ ને મુખ્ય ગણ માનનારા બીજા ઋષિઓ ભૂમિનો ભાર હરવા ભગવાન પધારેલા છે, તો ત્રિવર્ગ ક્યાંથી આવ્યું એ નથી ખ્યાલ આવતો. એટલે મને એટલું સમજાય છે કે અહીંયા કામને મુખ્ય માનનારા બીજા ઋષિઓ, એટલે અહીંયા ભૂમિનો ભાર હરશે, અસુરોને મારશે, તો બીજા બધા જે અહીંયા જીવો જે રહી ગયા તો એમનું પછી એમનું કામ પૂર્ણ થશે ને, કે બીજા બધા જે છે ભૂમિનો ભાર અસુરોને મારશે તો પછી બીજા બધાનો જે છે કામ એ પૂર્ણ થશે ને. એટલે અહીંયા સ્ત્રીનો પૃથ્વી, સ્ત્રીથી પૃથ્વી બતાવી, પુત્રથી બ્રહ્મા બતાવ્યા, એનાથી ભગવાને જન્મ લીધો છે એમ કરીને જે એટલે બધાની કામનાઓ પણ પૂર્ણ તો કરી ને એમાં જ. એટલે ભૂમિનો ભાર હરવાનું એક મુખ્ય પ્રયોજન, એમાં આ બધા જે આગંતુક પૂર્ણ થયા એમાં બીજા બધા જે છે એમની કામના પૂર્ણ થઈ, એ રીતે અહીંયા ત્રિવર્ગને ગણાવી રહ્યા હોય ને એવું જણાય છે. ત્રિવર્ગ એટલે એમને હવે ત્રિવર્ગ કરી શકશે એના માટે છે શું છે? પ્રણામ સર.
અહીંયા 4 પુરુષાર્થની ગતિ કરીને અહીંયા કંઈક બતાવ્યું હોય એવું જણાય છે. આમાં મુખ્યત્વેનું કામ પુરુષાર્થ કામને અહીંયા કહે છે કે સિદ્ધ કર્યું છે કે આજે બ્રહ્માજીને જે પ્રાર્થના કરી રહ્યા છે કે એમની જે કામના છે કે આપ પધારો ને આ ભૂભાર હરણ કરો, તો એ ઈચ્છેલું છે એમને બ્રહ્માજી આદિએ, એટલે બ્રહ્માજીએ એની વિનંતીથી એટલે એમની કામનાથી પ્રભુએ અવતાર લીધો. બીજો કોઈ પ્રયોજન અહીંયા અવતાર લેવાનું ભગવાનનું નથી. એટલે ઈચ્છેલું ન હતું, એટલે ભગવાનનું સ્વયંનું ઈચ્છેલું ન હતું, પણ એ કોઈકની કામનાને લીધે એમને અહીંયા અવતાર લીધો છે. તો બાકીના બીજા જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ અને મોક્ષ, તો એ ગૌણ રીતે છે. એટલે એ આગંતુક, એટલે એ પ્રભુએ અવતાર લીધો છે તો ભેગું ભેગું થઈ ગયું છે. પણ મુખ્ય અવતારનો પ્રયોજન છે એ બ્રહ્માજી એ જે કહી રહ્યા છે, એમની કામના છે કે ભૂભારનો હરણ કરો, એને પૂર્ણ કરવા માટે અવતાર લીધો છે, એવું અહીંયા સમજાય છે. જી લાલનજી, હા સરદાઓ શું કે છે, આજ્ઞા કરે છે. પ્રણામજીજી. હા, અહીંયા પણ વાત આવી ને કે જેમ સમુદ્રના નાવની પેઠે જે દ્રષ્ટાંત આપ્યું એમાં એ જ વાત કરી છે મહાપ્રભુજીએ કે જેમ તરંગો વગેરે નામના આધાર એટલે કે સમુદ્રનો દોષ છે, તેમ ધર્મનો જે ક્ષય છે એ વગેરે એ કાલનો દોષ છે. તો કાલના આધાર વાળી આ પૃથ્વી છે, એટલે પૃથ્વીના આધાર છે કાલ અને આધેય, આ બંને ભાર કરનારા હોવાથી એ સંબંધ, એને દોષનો સંબંધ થાય છે. તો એનો ઉપાય કરવા માટે જ અહીંયા એ લોકો એવું કહી રહ્યા છે કે ભૂમિનો ભાર ઉતારવા. તો ધર્મનો ક્ષય થઈ રહ્યો છે, તો ધર્મ પણ થશે સિદ્ધ. અર્થથી અહીંયા કહ્યું કે કામના, જે સ્ત્રી પૃથ્વી અને પુત્ર બ્રહ્માથી પ્રાર્થનાથી કર્યું તે જન્મ લીધો, તો એ કામના હોવાથી ભગવાને એ પણ ભગવાનનું હતું એ અવતાર ધારણ કરવાથી. અને એવી રીતે હમણાં લાલનજીએ કામની પણ વાત કરી કે જેમ દેવોનું પણ હિત કરવાનું છે, એ પણ એમાં આવી જશે. તો આ રીતે ત્રિવર્ગ તો સિદ્ધ થઈ જ રહ્યો છે ને. જે લોકો માની રહ્યા છે, જે કામને મુખ્ય માનનારા ઋષિઓ છે, એ ભૂમિનો ભાર હરવા જ પ્રભુ પધાર્યા છે. એમ અહીંયા ધર્મથી, કામથી ને અર્થથી અહીંયા સિદ્ધ થઈ જ રહ્યું છે, એવું મને જે સમજાય છે. પ્રણામ જે. થયું સમાધાન? એટલે પૃથ્વીની કામનાથી ધર્મ, અર્થ, કામ સિદ્ધ થઈ રહ્યા છે એમ કહે છે સુનીતા. કામનામાં એ આવી ગયું. હા, પૃથ્વી અત્યારે દૈત્યોથી આક્રાંત છે. હવે પ્રભુ અહીંયા ભૂમિનો ભાર હરવા માટે પધાર્યા. તો દૈત્યો દેવોનું હિત કરી રહ્યા છે, દૈત્યોને મુક્તિ આપી રહ્યા છે. તો શંકા ત્યાં એ જ વાત કરી ને કે દૈત્યોને પણ જો તમે મુક્તિ આપી દેશો તો પછી ભારને આવું સ્વતંત્રપણાથી ફળ આપશો, એ તો અમને અયોગ્ય લાગે છે. ત્યાં જ પછી એ શંકાના સમાધાનમાં આજે બીજાઓએ જે કહ્યો છે ને એનો મત ઉત્તરમાં આપ્યો છે કે અહીંયા જે સંબંધ છે એ મનના સંબંધ વાળો છે ને સાથે સાથે વધારે ચિંતનથી દેહનો પણ થશે. જેવી રીતે સમુદ્રમાં તરંગો આવે તો એ નાવને વિઘ્ન કરનારી છે, એવી જ રીતે પૃથ્વી પર જ્યારે ભાર વધે છે અથવા દૈત્યોનો આક્રાંત વધે છે તો ધર્મનો ક્ષય થાય છે. તો એ કોના કારણે થાય છે? તો કાલને કારણે. કારણ કે પૃથ્વી પણ કાલના આધારવાળી છે. તો અત્યારે જે દૈત્યોનું એ વધી રહ્યું છે તો એને કારણે ધર્મનો ક્ષય થઈ રહ્યો છે. પૃથ્વીનો આધાર પાછો કાલ છે ને એના પર આધેય આ બધા દૈત્યો છે ભાર કરનારા. તો આનો ઉપાય તો કરવો પડશે ને એટલા માટે પ્રભુ પ્રગટ થયા છે કે જેથી ધર્મ પણ સિદ્ધ થાય. કાલને અધીન જે કંઈ છે અથવા કાલના આધારવાળી જે ભૂમિ છે એના પર અત્યારે કાલનો દોષ લાગેલો છે દૈત્યોને કારણે. તો એનાથી ધર્મનો ક્ષય પણ થઈ રહ્યો છે. તો એ બધાના નાશ માટે ધર્મ સિદ્ધ થશે તો અર્થ અને કામ આપોઆપ આવી જ જશે. ધર્મથી જ અર્થ ને અર્થથી કામ. તો એવી રીતે અહીંયા સિદ્ધ કરવા માટે જ એ લોકો એવું કહી રહ્યા છે કે પ્રભુ આપ ભૂમિનો ભાર ઉતારવા માટે જન્મેલા છો, એનાથી ત્રિવર્ગ સધારશે. એ રીતે જે સમજાય છે. મને એવું જણાય છે કે મુખ્ય આપણા અહીંયા જે કહ્યું છે ને ઉત્થાનિકામાં
કે કામને મુખ્ય માનનારા બીજા ઋષિઓ ભૂમિનો ભાર હરવા ભગવાન પધારેલા છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે મુખ્યત્વે કામના એટલે કામ પુરુષાર્થ ની સિદ્ધિ માટે જ પ્રભુનો અવતાર હોય એવું અહીંયા જણાય છે. જેમ 11મી ફૂટનોટમાં પણ આવે છે કે તેમ ન હોય તો એટલે બધા પ્રયોજનો મુખ્ય હોય તો જે દોષ થાય તે અહીં કહેલું છે. એટલે એમ કોઈ એક પ્રયોજન હોવું જોઈએ ને, એમ બધા પ્રયોજન તો મુખ્ય હોઈ ના શકે એવું સમજાય છે ને અહીંયા. તો એક વાત તો એ છે કે આ ભગવાનની સૃષ્ટિ કરવાનું પ્રયોજનમાં ધર્મ અને અર્થ એની સિદ્ધિ પણ આમાં અવતારના પ્રયોજનની અંદર લેવાની કોઈ આવશ્યકતા નથી. કેમ કે ઉત્થાનિકામાં તો કામને મુખ્ય માનનારા ઋષિઓ કે જે લોકોનું વલણ ધર્માર્થ કામ પરાયણ છે એ લોકો ભગવાનના અવતાર પાછળનું પ્રયોજન આવું વિચારે છે. આવું શું વિચારે છે કે પૃથ્વી અને બ્રહ્માની જે કામના હતી એને લઈને ભગવાન પ્રકટ થયા છે. બીજા બધા કામ ભગવાને જે કર્યા છે એ બધા પ્રાસંગિક કામ છે, એ મુખ્ય કાર્યો નથી. એટલે એ દિશામાં બહુ વધારે ચિત્તમાં ક્લેશ લાવવાની આવશ્યકતા નથી કે આમાં અર્થ કેવી રીતે સિદ્ધ થયો કે ધર્મ કેવી રીતે સિદ્ધ થયો. થાય તો ઠીક, ન થાય તો ઠીક છે. આ તો જે લોકોની મનોવૃત્તિ ધર્માર્થ કામ પરાયણ છે એ ઋષિઓએ અવતારનું પ્રયોજન આવું વિચાર્યું છે એવો એનો મતલબ થાય છે. અને બીજી વસ્તુ એ છે કે ભગવાન અવતરિત થાય છે તો ઘણા બધા કાર્યો થાય છે. એમાં જે કાર્યો થાય છે બધાને અવતારના પ્રયોજન તરીકે જો લઈ લઈશું, એટલે ગૌણ મુખ્ય ભાવ ન રાખીને બધાને જ મુખ્ય પ્રયોજન છે એવું यदि વિચારી લેવામાં આવે તો તે સ્થિતિમાં ભગવાનના ઘણા બધા એવા કાર્યો અવતાર કાર્યો છે કે જે કોઈ ખાસ પ્રયોજનથી જ થયેલા છે. તો તે સ્થિતિમાં જેમ ધન્વંતરી થયું તો એમાં બીજું તો કંઈ કર્યું જ નથી, ખાલી દેવતાઓનું હિત કર્યું છે, અમૃત એમને પીવડાવ્યું છે. તે રીતે વામનજીએ છે તો બલિનો નિરોધ કરેલો છે દેવતાઓને, તેમાં પણ દેવતાઓનું પક્ષ તાણીને કર્યું છે. તો અવતારના પ્રયોજનમાં બધા જ પ્રયોજનો કે જે કાર્ય કર્યા છે એ બધાને અવતાર ધારણ કરવા પાછળના મુખ્ય પ્રયોજન માની ન શકાય. નહીં તો શું થશે, એટલે બધા જ પ્રયોજનો જો મુખ્ય હોય તો જે તે પ્રયોજન માટે જે તે અવતાર ધારણ કર્યું છે એવું તમે નહીં કહી શકો. એમાં દોષ આવશે તાર્કિક. હા સરદાર, આ થયું. પણ હવે અહીં આ તો સમજાયું આપે કહ્યું ને. હજી છે આમાં કઈ? નહીં તો બીજું એક છે. હા સરદાર, અહીં જો શું કે છે કે અરે હા એક મિનિટ, અહીં પરંતુ ઉદ્ધત આપણે કરાવ્યું ને, ઉદ્ધત હોવાથી ના ક્રિયાથી થયેલો મનના સંબંધ વાળો છે. આ ભાર દેહના સંબંધ નથી, પરંતુ મન ઉદ્ધત થયું એ ક્રિયાથી થયેલો મનના સંબંધ વાળો છે. આ શું કે છે? આ પૃથ્વીને નથી, એ પૃથ્વીને સંબંધ છે, ભારનો સંબંધ નથી. મનમાં એ પાપી ભેગા થયા છે એટલે થયું છે. અને તે પણ ઘણું ચિંતન કરવાથી દેહના સંબંધ વાળો હોય તેવો થાય છે. હવે પૃથ્વીનું બહુ ચિંતન કરશે તો પૃથ્વી રસાતલ જશે એવું થાય, એવું મને સમજાય છે. પછી આપ કરજો. હવે અહીં શું સમજી છું તે હું તે પ્રસંગે ભગવાન ભૂમિ પર પધારે. હવે તે પ્રસંગે એટલે ભગવાન ભૂમિ પર પધારે તો ત્યારે તેમનામાં ચિત્ત જતા ઉદ્વેગ કરનારાઓનું વિસ્મરણ થવાથી આ ભૂમિને વિસ્મરણ થાય છે. તો જેમ આપણે કહી છે ને, હરિ જન્મત હિ આનંદ ભયો, તો ભૂમિને આનંદ થયો છે. ભાર તો હજી જયારે ઉતારશે ત્યારે ઉતારશે. પ્રભુ પધારશે, દ્વારિકા લીલાથી ભાર ઉતારશે, મથુરા પધારશે ત્યારે ભાર ઉતારશે.
પણ આપણે જે કહીએ ને જન્મત હિ આનંદ ભયો, તો હવે શું થાય છે, ભૂમિનો ચિત્ત ભગવાનમાં ગયું એટલે ભગવાન પ્રગટ થયા છે ને જેને આનંદ થઈ ગયો છે. હવે ભાર તો પછી ઉતારશે. હવે અત્યારે આ બધા મતોની વાત નથી કરતી હું, અહીં આટલી વાત કરે છે ને કે ભૂમિનો ચિત્ત ભગવાનમાં જશે હવે, કેમ કે ભગવાન પધાર્યા છે. તો કારણ કે એની બુદ્ધિમાં જ ભાર હતો, દેહથી તો ભાર થતો નથી. ભૂમિને પાપીઓથી ભાર થાય છે, મનુષ્યથી એટલે વજનથી ભાર નથી થતો મનુષ્યોના. તો અહીં હું એવું સમજી છું, જે આમાં કઈ ભૂલ હોય તો જરા મને સમજાવો ને, આટલું જરા કરાવો ને. હા ભલે ભલે. હા હા સરદાર પ્રણામ. આ એક પંક્તિ થોડી સમજવી હતી. સુબોધની પહેલી પંક્તિ જે છે કે ભગવાન સામગ્રી સાથે આવે ત્યારે ભાર વધે પરંતુ ભાર ઉતરે નહીં. ભાર કરનારાઓમાં અથવા ભૂમિ પર બલથી પ્રવેશ કરે તો ભારનો નાશ જ થાય પણ ભાર ઉતરે નહીં. આ જે વાક્ય છે ને એ થોડુંક સમજમાં નથી આવતું. એટલે આને કઈ રીતે કહી રહ્યા છે કે સામગ્રી સાથે આવે, તો સામગ્રી એટલે પરિકર સાથે આવે એટલે જેમ યુધિષ્ઠિર આદિ જે છે તે સહાયક રૂપે થયા, એવી રીતે સામગ્રી ને સમજવી કે જેમ ભૂપારણમાં દૈત્યનો નાશ કરવા યુધિષ્ઠિર આદિ સહાયક પ્રભુના થયા, એમ દેવતાઓ બધા. તો તે રીતે આવે તો એમ વજનના કારણે તો એ રીતે ભાર વધે, એ રીતે અહીંયા મને સમજાયું. તે એવી રીતે બલથી પણ પ્રવેશ કરે તો ભારનો નાશ જ થાય. તો એવી રીતે પણ માનીએ કે પરિકર સાથે પણ ભગવાન આવે છે અને નાશ પણ કરે છે બધા દૈત્યોનો કે દુષ્ટોનો, તો પણ એ રીતે પણ ભાર તો રહે જ છે. એટલે એ રીતે દુષ્ટોનો નાશ થઈ જાય છે પણ એમ વજન તો રહે છે પૃથ્વી પર. આ વાક્ય એવી રીતે મને સમજાય છે, પણ ભાર ઉતરે નહીં એમ. આ શું સમજવું, આને કઈ રીતે વિષય સાથે આને જોડવું એ નથી સમજમાં આવતું. કે હું વિચારું છું એ એવી રીતે જ છે કે શું છે? જે રેનુ પ્રણામ જીજે, આ જ પ્રશ્ન છે મને લાલનજી જે કહી રહ્યા છે, પણ એમાં એક એટલું જ મને એડ કરવું હતું કે આ જે ભાર જે છે એ એટલે ભૂમિનો જે ભાર છે એ ભારના સંબંધમાં નથી એવું લાગી રહ્યું છે, કારણ કે નીચે જે આવે છે કે એમના મનના સંબંધ વાળો છે. તો એટલે જ મને એ પ્રશ્ન થયો છે કે આ જ પ્રશ્ન છે કે નીચે પછી સમજાવે છે કે પરંતુ એટલે જે ઉદ્ધૃત જે ક્રિયાથી થયેલા ને લીધે મનના સંબંધ વાળો છે, એટલે આ ભાર એટલે વેટના લીધે નથી એવું મને સમજાણું. પણ એ જ મને નહીં સમજાતું, પણ અગર એના સંબંધમાં હોય તો પણ ભાર ઉતરશે નહીં એ આવી રહ્યું છે. અને જે પછી આપણે એ આગળ જોઈ જ રહ્યા છે કે ઠાકોરજી સામગ્રી સાથે જ પધારે છે, તો પછી આને પછી કેવી રીતે જોડવું છે? પહેલા તો એ વસ્તુ છે કે આ અલગ ઋષિનો મત છે એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. એનો મતલબ એ થયો કે આ પૂર્વે 2 શ્લોકમાં જે પણ ભગવાનના અવતરણના માટે જે મત બતાવ્યા છે એનાથી આ પૃથક છે. આના પહેલા જે વર્ણન કર્યું એમાં એ વાત કહેવામાં આવી કે ભગવાનમાં પક્ષપાત ન રહે તે માટે ભગવાન દૈત્યોને પણ મુક્તિ પ્રદાન કરે છે, યદ્યપિ એમનો વધ કરે છે. હવે અહીંયા જે સ્થિતિ છે એમાં શું નિરૂપણ કરી રહ્યા છે કે જો ભારાવતારણાયાન્યે ભુવો નાવ ઇવો દધૌ સીદંત્યા ભૂરી ભારેણ જાતો યાત્ન ભુવાર્થિતઃ. પૃથ્વી ભારાક્રાંત થઈ રહી છે, એના ભારને ઉતારવા માટે બ્રહ્માએ પ્રાર્થના કરી તે વખતે ભગવાન પ્રકટ થયા છે. અને ડૂબી કેવી રહી છે કે જેવી રીતે સમુદ્રની અંદર નાવ ડૂબતી હોય, એટલે એમાં કંઈ બહુ વિચાર કરવાનો પણ અવસર રહી જતો નથી.
કે કાલે કરશું, પરમ દિવસે કરશું. તત્પરતાથી ભગવાન પ્રકટ થયા છે, અવતરિત થયા છે. એટલે બ્રહ્માની પ્રાર્થનાથી પૃથ્વીના કષ્ટને દૂર કરવા માટે ભગવાનનું અવતરણ છે. પૃથ્વીને કષ્ટ શું હતું? તો એમ કહી રહ્યો છે કે એનો ભાર વધી ગયો હતો. એટલે ભૂરી ભારેણ સીદંત્યા, તો ભાર એ પીડિત પૃથ્વી છે. આવીને ભગવાન શું કરે? દુષ્ટોનો નાશ કરે. નાશ કરવાથી ભાર હલકું થોડું થાય, જે છે ત્યાં જ રહેવાનું છે. એટલે જેમ મુસલમાનો મળદા દાટે પણ દટાય તો પૃથ્વીમાં જ. હિન્દુઓ એને બાળે તો વાળે તો પણ જલ, વાયુ કે પાર્થિવ વંશ છે, રહેવાનું તો પૃથ્વીમાં જ છે. તો કોઈને બાળવાથી કે કોઈને બીજા કોઈને ખવડાવી દેવાથી કે દાટવાથી ભાર થોડો ઓછો થાય છે. એટલે તાત્પર્ય એ છે કે ભૂમિ ફિઝિકલ વેઇટ જે છે, મટીરિયલ વેઇટ છે, એનાથી આક્રાંત નથી, પરંતુ આ એનો માનસ ભાર છે. તો ભગવાનના અવતરિત થવાથી એનું મન ભગવાનમાં લાગી જતા એ હળવું અનુભવ કરે છે. જે મોદીજીએ કોરોના કાળમાં કહ્યું હતું કે બધા તાલીઓ વગાડો, તો બધા હેરાન પરેશાન હતા, અને એમાં એક આવું ગતકડું કંઈક પણ બતાવી દીધું તો બધા પ્રસન્ન થઈ ગયા. પછી કહી દીધું કે હવે દીવા પ્રગટાવો, તો બધા પ્રસન્ન થઈ ગયા. એક ચિત્તને બીજી તરફ વાળવા માટેનું એક નિમિત્ત મળી ગયું. તો થોડો સમય 1-2 દિવસ સુધી એ વિષયની ચર્ચા ચાલતી રહી. તો થોડી સમય માટે કોરોનાનું દુઃખ છે હળવું થઈ ગયું. તો ભગવાનમાં ચિત્ત જતા એ ભાર, એ માનસ ભાર જ હતો, એ ભાર અહીંયા હળવો થઈ ગયો. હવે એમાં જો ફિઝિકલ ભાર લો તો આ બધી સમસ્યા છે કે એક તો ઓલરેડી ભાર છે, એમાં પછી ભગવાન પધારે ને ભગવાનનો પરિકર પધારે તો વજન વધી જાય. તો અહીંયા એ આશય નથી. આ બધી વાતને પૂર્વ પક્ષમાં રાખી અને પછી એનું નિરાકરણ કર્યું છે કે આ માનસ ભાર છે, એટલે આનાથી કોઈ લેવા દેવા નથી. થઈ ગયું? જી જે એક પ્રશ્ન છે કે જે એટલે અંતમાં જે આવી રહ્યું છે કે તેવી રીતે એક ભાગ કરવાનો સંભવ ન હોવાથી બ્રહ્માંડ રચવું પડે, તેથી ભગવાને એમ કર્યું. જે એટલે પૃથ્વીના સંબંધમાં કહી રહ્યા છે. અને જે આપણે હમણાં જોઈએ છે કે આખા બ્રહ્માંડમાં લાખો તારો અને કેટલા પ્લેનેટ્સ બધા હોય છે. તો આ આપણે હવે એવી રીતે સમજવું કે આખું જે બ્રહ્માંડ છે એ પૃથ્વી માટે જ રચેલું છે, અને બીજું જે રચ્યું છે એનું શું પ્રયોજન, એ થોડું સમજવું હતું. જે બીજું શું રહી છું જે આપણે જોઈએ છે કે આપણે પૃથ્વીના અલાવા કેટલું બધું છે બીજું એક બ્રહ્માંડમાં. તો આમાં એ શંકા આવીને છે. હા જી. તો એ બીજું બધું જે રચ્યું છે એનું પછી શું પ્રયોજન, કે ખાલી એક પૃથ્વીનું એક કરવા જાય તો આખું બ્રહ્માંડ પાછું રચવું પડે? જે એ પ્રશ્ન. હા, એટલે આને તો એ રીતે સમજવું જોઈએ. આપણે પૃથ્વી એટલે પ્લેનેટ અર્થના રૂપમાં વિચારી રહ્યા છીએ. એ અર્થમાં દરેક વખતે શાસ્ત્રમાં આ શબ્દનો પ્રયોગ થતો નથી હોતો. આ આખું મળીને એક સિસ્ટમ છે. જેમાં આપણે જોયું તે પ્રમાણે કે જે બ્રહ્માંડ પુરુષ છે એનો મધ્ય ભાગ પૃથ્વી છે, ચરણ વગેરે પાતાલ છે, મસ્તક વગેરે સ્વર્ગ કે બ્રહ્મલોક છે. તો એમાં તમે એને પાર્ટલી આવું ન કરી શકો ને, તો બધું ફરીથી કરવું પડે. જી સ્પષ્ટ થઈ ગયું. બહુ સરસ થયું દીદી. સરસ. સારું.